પર બિરાજેલા મહાનુભાવો અને આમંત્રિત દર્શકગણો, સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આ કેલિડોસ્કોપ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. અને સાથે સાથે નવા વર્ષની પણ શુભકામના તમને. વર્ષ બદલાય ત્યારે એક જ વિચાર આવે સાથે કે કંઈક ને કંઈક બદલાઈ ગયું, અને બદલાવ અને સાતત્ય એ બે સક્સેસ માટે બહુ જરૂરી હોય છે. બદલાવ ક્યારે કરવો અને સાતત્યમાં એટલે કે કન્સિસ્ટન્ટ ક્યારે રહેવું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યાં બદલાવાનું હોય છે, જ્યાં આપણે કન્સિસ્ટન્ટ રહેવાનું હોય છે ત્યાં બદલાઈ જઈએ છીએ, અને જ્યાં બદલાવાનું હોય છે ત્યાં આપણે કન્સિસ્ટન્ટ રહીએ છીએ. તો આજ સાથે આપણી સાથે જે સ્પીકર અવેલેબલ છે આજે, જે અહીંયા આવ્યા છે, એ પહેલાં હું વિનંતી કરીશ શ્રી દિનેશભાઈ નાવડિયા, પ્રેસિડેન્ટ SGCCIને, ટુ હેવ વેલકમ સ્પીચ. નમસ્કાર મિત્રો. કોવિડ-19ની પરિસ્થિતિની અંદર કેટલી મુશ્કેલીઓનો અનુભવ કર્યો એ વ્યક્તિગત રીતે તો બધાને ખ્યાલ જ હશે. વ્યક્તિગત રીતે, ઔદ્યોગિક રીતે, સામાજિક રીતે, બધી જ રીતે આ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર લોકોએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે. પરંતુ આ પરિસ્થિતિ કાયમી રહેતી નથી હોતી, અને કોઈએ કે તો પ્રયત્ન કરવો જોઈએ કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે મોટિવેશન દ્વારા લોકોને માનસિક રીતે કઈ રીતના મજબૂત કરી શકીએ, એની માટે ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મારફતે અમે એક શ્રેણીની શરૂઆત કરી છે. એ શ્રેણીના ભાગરૂપે આજે આપણે એવા એક સ્પીકરને બોલાવ્યા છે કે એમની ગામઠી ભાષાની અંદર કોઈ પણ વ્યક્તિ એમને ક્યારેય પણ સાંભળે એટલે એમને સાંભળવાનું જ મન થાય. એવા આપણા સંજયભાઈ રાવલને આપણે તાળીઓથી, ગગડાટથી એમને વધાવી લઈએ. કારણ કે મને ચોક્કસ ખાતરી છે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર યુટ્યુબ ઉપર જે એમના ચાહક મિત્રો છે, દિવસમાં એક વખત તો ચોક્કસ એમને સાંભળતા જ હશે. અને જેમની લોકોએ સાંભળ્યા છે એમના દિલ ઉપર હાથ મૂકીને આપણે નક્કી કરીએ કે એનાથી કોવિડ દૂર રહ્યો છે. કારણ કે એમના સાંભળવાથી જ આપણે એટલી રોગ પ્રતિકારક શક્તિ, આપણો આત્મવિશ્વાસ એટલો બધો સ્ટ્રોંગ થાય છે કે આની આપણે આપોઆપ એમની સામેથી રક્ષણ મેળવતા હોઈએ છીએ. આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મારા ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ આશીષભાઈ ગુજરાતી, જેમની આ સિરીઝની શરૂઆત કરી છે, જેમનો એક આ ઇનિશિયેટિવ ખૂબ સારો પ્રયાસ છે, એવા મારા મિત્ર શ્રી નિકેત શાસ્ત્રીજી, ચેમ્બરના ઓનરેરી સેક્રેટરી નિખિલભાઈ કાપડિયા, સુનિલભાઈ જૈન, ઓનરેરી ટ્રેઝરર મનીષભાઈ કાપડિયા, તેમજ આ સેમિનારની અંદર આપણે સૌ ઉપસ્થિત છીએ, ફિઝિકલી રીતે, અનફિઝિકલી રીતે, એવા તમામ મિત્રોને ચેમ્બર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કોવિડ-19ની પરિસ્થિતિ પછી સૌથી પહેલો ઔદ્યોગિક શહેર તરીકે જો કાર્યરત થયું હોય તો એ દક્ષિણ ગુજરાત છે. દક્ષિણ ગુજરાત, એમાં ખાસ કરીને સુરત શહેર એક મિની ભારત તરીકે સમગ્ર ભારતની અંદર જાણીતું શહેર છે, વિકસિત શહેર છે. કોઈપણ દ્રષ્ટિએથી આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો આ સુરત શહેર હંમેશા ફર્સ્ટ રેન્કની અંદર આવતું હોય છે. પરંતુ આ સુરત શહેર કઈ રીતના રેન્ક જાળવી રાખે એની માટેની આ ચેમ્બરની પણ અમારી જવાબદારી છે કે લોકોને વધારેમાં વધારે મનોબળક રીતે એમને મજબૂત કરીને પોતે પોતાના બિઝનેસની અંદર કઈ રીતના આગળ ધપી શકે, કઈ રીતના નવી નવી ઓપોર્ચ્યુનિટીને એચીવ કરી શકે, એની માટે ચેમ્બરે આ એક સિરીઝ ચાલુ કરી છે. એ સિરીઝના માધ્યમથી અમે દક્ષિણ ગુજરાતના યુવાનોને એમના જે કાંઈ નાના મોટા પ્રોબ્લેમો છે, એમના જે નાના મોટા કોઈ સવાલો હશે,
એ તમામ સવાલોના સોલ્યુશન માટે અલગ અલગ વક્તાઓના માધ્યમથી અવારનવાર અમે તમારી પાસે આવવાના છીએ. આજે આપણે જેમને સાંભળવાના છે એમને જ આપણે સાંભળીએ, કારણ કે આપણે તો અવારનવાર બધા મળતા રહેવાના છીએ મિત્રો. પરંતુ સંજયભાઈ રાવળ આપણે અવારનવાર નથી મળવાના. આપણે એમને વધારે સાંભળીએ, એમના જ્ઞાનનો લાભ લઈએ. ફરી આપ સૌ આ ટૂંકી મુદતને ઇન્વિટેશનને માન આપી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં વધાર્યા છો. એ બદલ ચેમ્બર વતી આપનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત પણ કરું છું. થેન્ક યુ સર. શાબ્દિક આવકાર પછી હું ફરીથી એકવાર શ્રી દિનેશભાઈ નવડિયા, પ્રેસિડેન્ટ SCCI, અને શ્રી આશીષભાઈ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ SCCIને વિનંતી કરીશ કે વેલકમ, ફ્લોરલ વેલકમ અને મોમેન્ટો પ્રેઝન્ટ કરે. જે રીતે પ્રેસિડેન્ટ સાહેબે કીધું તેમ કે આ એક કેલિડોસ્કોપ સિરીઝની શરૂઆત છે અને આજે એનો પહેલો કાર્યક્રમ છે. તો આ ઉદ્ઘાટન નિમિત્તે સર્વસ્થ મંચસ્થ જે મહેમાનો છે તેમને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. હું નિખિલભાઈ મદ્રસી, ઓનરરી સેક્રેટરી SCCIને વિનંતી કરીશ કે સ્પીકરનો પરિચય આપે. તમે મંદિરમાં જાઓ તો તમને ગીતાની યાદ આવે, તમે જૈન દેરાસરમાં જાઓ તો તમને કલ્પસૂત્ર અને બારસા સૂત્રની યાદ આવે, તમે ખ્રિસ્તીના ચર્ચમાં જાઓ તો બાઇબલની અને મસ્જિદમાં જાઓ તો કુરાનની યાદ આવે. તેવી જ રીતે સમગ્ર ગુજરાતના પ્રેરણાત્મક પ્રવચન આપતા વક્તાઓની અથવા તો મોટિવેટરની દુનિયામાં ડોક્યું કરો તો તમને એક નામ અવશ્ય યાદ આવી જાય અને તે નામ છે સંજયભાઈ રાવલ. સંજયભાઈનો પરિચય આપવાની જરૂર નથી, પરંતુ એમના પરિચયના જ કેટલાક અગત્યના મુદ્દાઓને, તેમના વ્યક્તિત્વના સ્વરૂપને સમજવાની કોશિશ કરીશું તો તમને એના જે ગંભીર અથવા તો જે અંદર સૂચિતાર્થો છે તે આપણને જાણવા મળશે. એમનું નામ છે સંજય મેનાબેન સોમનાથભાઈ રાવલ. મધરનું નામ મેનાબેન હશે એવું માની લઉં છું, અને મધરનું નામ આપણા નામની પાછળ લગાવવું એ પોતે સંસ્કારિતાનું જે દ્યોતક ઉદાહરણ છે તેમ કહી શકું. એને માટે સંજયભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે તેઓ સ્પષ્ટપણે માને છે કે માતા એ સર્વશ્રેષ્ઠ છે. જે માતાએ 9 મહિના મને ગર્ભમાં રાખ્યો અને પછી મારો જે કંઈ ઉછેર થયો તે 9 મહિના દરમિયાન મને જે સંસ્કાર પ્રાપ્ત થયા એનું પરિણામ આજે હું છું. એટલે હું માનું છું કે આ સંસ્કારિતાની જે ટોચ છે, હિમશિલા છે, તેના ઉપર તેઓ બિરાજે છે તેમ કહી શકાય. રોજબરોજના ઉદાહરણો દ્વારા સાચી તથા એકદમ ઉપયોગી માહિતી સમજાવવાની ગજબની તેમની ક્ષમતા છે. તેઓ તમામને ભયમુક્ત જીવન, સંજયભાઈ ભયમુક્ત જીવનની વાત આપ કરો છો, અમે પણ એ જ વ્યાખ્યાને અનુસરીને આજે આ ભયમુક્ત સુરતીઓને આ ભયમાંથી બહાર લાવવા માટેની કોશિશના ભાગરૂપે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જાન્યુઆરીનો પહેલો દિવસ 2021નો એ ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર અંકિત થશે, કારણ કે અમે આત્મનિર્ભર મહિલા એક્ઝિબિશનનું આયોજન કર્યું. 151 સ્ટોલ મહિલાઓને કમ્પ્લીટ ફ્રી અમે એલોટ કર્યા. સરકાર અમને બધી જ છૂટ આપે છે એટલા માટે, કારણ કે તેઓ જાણે છે કે અમે જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તે લોકોને જે
ગજબની ડરની માનસિકતામાંથી બહાર લાવવા માટેના અમારા પ્રયત્નોનો ભાગ છે. અને આજે જેવો સુવર્ણમય દિવસ એટલે 2 જાન્યુઆરીનો બીજો દિવસ કે જેમાં આપણે ભયમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય, કોરોના સામે કેવી રીતે લડી શકાય, કોરોનાની આ આફતમાંથી હવે આગળ કઈ રીતે વધી શકાય તેને માટે આપણે સંજયભાઈ રાવલને અહીં બોલાવ્યા છે. તેમની મીડિયાની સોશિયલ મીડિયાની પોસ્ટ લાખો સુધી પહોંચે છે અને આંતરિક ક્ષમતાનો અહેસાસ કરાવીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં તેઓ સૌને મદદરૂપ થઈ રહ્યા છે. શાળાઓ, કોલેજો, સંસ્થાઓ, કંપનીઓ આની બધી જ ઇવેન્ટ્સમાં તેઓ ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસના સેમિનાર લગભગ 5 વર્ષથી તેઓ કરી રહ્યા છે અને બધા જ સેમિનાર તેઓ વિનામૂલ્યે કરે છે. તે એક બહુ મોટી વાત છે. તેઓના પુસ્તકો હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને મને ગમે છે, તમને પણ ગમશે. આ બંને પુસ્તકોની 1,10,000થી વધારે નકલો આજ સુધીમાં વેચાઈ ચૂકી છે. સોશિયલ મીડિયાના જમાનાની અંદર જ્યારે સંપૂર્ણપણે લોપ થઈ ગયો હોય લોકોના જીવનમાંથી પુસ્તકોનો, એવા વખતે આ પ્રકારના પુસ્તકો વેચવા અને વેચાવડાવવા એ પણ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેઓમાં વિશ્વાસ જગાડવાનો, વાંચન અને કસરત માટે પ્રોત્સાહન આપવાનો છે. આ કસરત શબ્દ બહુ અગત્યનું છે અને તે સંજયભાઈના ફિઝિક્સ પરથી આપણે જોઈ શકીએ છીએ. હું માનું છું કે એમના જીવનમાંથી આપણે સૌએ આ પ્રેરણા લેવા જેવી છે. 5 વર્ષમાં 1340થી વધારે સેમિનાર, 20 લાખથી વધારે લોકોને પ્રત્યક્ષ મળવું, આવા સંજયભાઈની એક સફર પર નજર કરીએ તો બ્રહ્મણ્ય કુટુંબમાં પાલનપુરમાં તેમનો જન્મ 1966ના દિવસે થયો હતો. એટલે આમ તો મારા અને દિનેશભાઈ કરતાં તો સંજયભાઈ આપ નાના છો ઉંમરની અંદર, પરંતુ આપનું વિરાટ કદ અને આપનું વ્યક્તિત્વ એટલું બધું વિશાળ છે કે અમે તો ક્યાં. તેઓના પિતાની 100 સ્ક્વેર ફૂટની નાની ભાડાની દરજીની દુકાન હતી. તેમણે ત્યાંથી જીવનની સફર શરૂ કરી અને તેમનું જીવન આ ખાડા ટેકરાવાળા માર્ગથી પસાર કરીને સ્થિર કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે તેઓના જીવનમાં 2 વસ્તુ આવી, વાંચન અને કસરત. BSc કેમેસ્ટ્રીનો અભ્યાસ 1987માં પાલનપુર સાયન્સ કોલેજથી અને LLBનો અભ્યાસ 2011માં પાલનપુર લો કોલેજથી તેમણે કર્યો છે. તેમના બિઝનેસની શરૂઆતમાં તેમને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કડવો અનુભવ થયો, કદાચ ઘણા બધાને થતો હશે. તેવી જ રીતે તેમણે તેમના મોટાભાઈની મદદથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેમને વિશાળ નાણાકીય નુકસાનનો પણ સામનો કરવો પડ્યો હતો. સાહેબ, વિચાર તો કરીજો, લગ્ન પહેલાં આપણા કોઈના પિતાનું અવસાન થાય, આપણે છત્રછાયા ગુમાવી દઈએ તો આપણને કેટલી તકલીફ થાય. એવી તકલીફમાંથી તેઓએ પોતાના જીવનની વધુ નવજીવનની શરૂઆત કરી અને પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની જતી. ત્યારે જેમ તેમના જ મોટા ભાઈ કે જેમણે એમને ઉછેરની અંદર બહુ મોટો ફાળો આપ્યો હતો, 2001માં તેમના કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું અને ત્યાંથી તેમના વાસ્તવિક જીવનની શરૂઆત થઈ અને છેલ્લા 10 વર્ષથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી સંજય રાવલ એક સાચા બિઝનેસમેન બની ગયા છે તેમ કહું તો કદાચ ખોટું નથી. તેમનું જે સપનું છે તે પણ જો હું કહું ને તો તમને નવાઈ લાગશે. આવનારા 5 વર્ષમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કિલ એટલે કે 15 એકર સ્કૂલ અને યુનિવર્સિટીનું 250 એકરમાં નિર્માણ કરવાનું તેમનું સ્વપ્ન છે. 50%થી નીચેવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી જુદા જુદા 50 સ્કિલ કોર્સમાં નિષ્ણાત બનાવી વિશ્વ કક્ષાની ટ્રેનિંગ આપી સેલ્ફ મેડ લોકો તૈયાર કરવા, જે પોતાની જાતે પોતાના પગ પર ઊભા થાય અને નોકરીઓ ના શોધે. રમતગમતમાં ઓલિમ્પિક લેવલે જઈને સ્કિલને કારણે વિશ્વના કોઈ પણ દેશમાં કામ કરી શકે એવું સુંદર મજાનું સપનું સંજયભાઈએ જોયું છે. સંજયભાઈ, તમે સપનોના સોદાગર છો. આવો, હું તમને નિમંત્રણ આપું છું કે તમારા સપનાઓને અમારા સુધી પહોંચાડો. ધન્યવાદ. સંજયભાઈ, પધારો. હલો. લોકડાઉન પછી આ બીજો સેમિનાર છે પબ્લિકમાં. બહુ ફાટે છે એમ, અને માસ્ક એટલે નથી પહેર્યું કે તૂટી ગયું હમણાં નીચે, એટલે પાછા કોઈ કેસ બેસ ના કરતા, અને બીજાનું પહેરીએ તો પાછું ગરબો ઘરે આવે. થેન્ક યુ. ઉમ્મીદ 2021. 2020માં આપણે શું ઉખાડી લીધું, 2019માં શું ઉખાડી લીધું. નરેન્દ્રભાઈએ 2000ની નોટો બંધ કરી દીધી, પેલી 500 ને 1000ની. તો 3-4 જણા મારી ઓફિસ આવ્યા, મને કે જોયું, કીધું નહીં, એકદમ બંધ કરી દીધી. મેં તારી પાસે કેટલી પડી? આપણી પાસે ક્યાં છે? તાર છે શું ભિખારી? ચિંતાઓ, ભયમાં જીવવું, સતત નેગેટિવ વાતો કરવી, એ આપણા ઘરથુથીમાં, આપણા સંસ્કારોમાં સમાજે આપણને આપી દીધું છે. એક ગામ હોય ને, એક ગામ, એમાં કોઈ પણ બાળક જન્મે, એક નવું ગામ આપણે વસાઈએ જંગલમાં, અને કોઈ પણ બાળક જન્મે એટલે એને એક લકડી આપી દેવાની. બીજું જન્મે એમ કરતાં 10, 15, 20 વર્ષે આખું ગામ લકડીથી જ ચાલતું હોય. કોઈ એમને ચાલે નહીં. પછી કોઈ બહારના ગામમાંથી માણસ આવે તો કે કેમ બધા લકડીથી ચાલો છો? તો કે એમને તો ચલાતું હશે, કે જન્મતા જ લકડી આપી દીધી છે. આપણને બધાને
એટલી બધી લકડીઓ સમાજે આપી દીધી છે કે આપણે ટેકા વગર ચાલી શકતા જ નથી ને ભિખારીઓ બનવાનો સિક્કો આપણા જન્મજાત પડી ગયો. આ સરકાર આવી છે, આ રોડ આવો છે, બોગસ છે બધું, આ ધર્મ આવો છે, આ ધર્મ તું જ હારો છે, કોઈને મજા નથી. એનું કારણ શું છે કે આપણું કન્ડિશનિંગ જ બોગસ થયું છે. ઉમ્મીદ 2021 કે આપણા બાપાને માલ છે. આ ઉમ્મીદ શબ્દમાં જ દુઃખ છુપાયેલું છે. આ ઉમ્મીદ શબ્દ જ ભિખારી બનવાની શરૂઆત છે. જે દિવસે મનુષ્ય જાત એ સમજી જશે ને કે મારી જાત સિવાય મને કોઈ મદદ નહીં કરી શકશે, ત્યારે એની પ્રગતિ શરૂ થશે. પણ મારી પત્ની, મારો ભાઈ, મારો બાળક, મારો પ્રેમી, મારી પ્રેમિકા, મારો બાપ, આ જ્યાં બીજું મને કોઈ સુખ આપશે, મને કોઈ અન્ય વ્યક્તિ સુખી કરશે, એ જ્યાં સુધી આપણી ઘરથુથીમાં રહેશે ને, આપણે બધા હમણાં હું અહીંયા તો બધા જીવનમાં મજા નથી. પ્લગમાં 2 આંગળી ગાલ દેવાની, પૂરું થઈ જાય, 5 મિનિટ થશે, કોઈને મજા નથી. અને મારી આખી વાત માફ કરજો, હું સ્પીકર નથી, હું તો મારી વાઈફ આવી છે ઘરમાં નથી સાંભળતી એટલે હાથે લઈને આવું. જો કેટલા સાંભળે છે, 10,000 લોકો સાંભળે જ. મેં તો તું સાંભળ થોડું. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. તમને મહિના પહેલા ખબર હતી કે આપણે અહીંયા ભેગા થઈશું? ધો વી આર હિયર, ધીસ ઇઝ બ્લડી લાઈફ. સાલા સ્કૂલ કોલેજમાં એક ચોપડી હોય, એમાંથી પરીક્ષા લેવાય ને તોય હાલા 54% આવે, દપાસ થાય માર જેવી નોટો તો. સાલો જીવનનો કોઈ સિલેબસ જ નથી. સીધો કોરોના આવી ગયો. આ કોરોના પહેલી વાર નથી આવ્યો બોસ. 1720માં આવ્યો તો, 1820માં આવ્યો, 1920માં આવ્યો, 2020માં આવ્યો. દર 100 વર્ષે ભગવાન જાણી જોઈને આ વાયરસને મોકલે છે આપણને સમજાવવા માટે. ઘણા લોકો કે 20 વાળું 20 ગયું ને 21 આમ ને લા ભાઈ 20 ટોપ હતું. બધું ટોપ જ છે. ગુલાબ છે, કાંટા છે, સુખ છે તો દુઃખ છે, અમીરી છે તો ગરીબી છે. હું હમણાં પોલીસવાળાની ટ્રેનિંગમાં ગયો. બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા. મેં પોલીસવાળાને મેં જો પોલીસવાળા ભાઈઓ, તમે આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, જુગાર રમે, દારૂ વેચે, એને પકડો ને, ગાળો ના બોલો, એને પગે લાગો. મને કે કેમ? તમારી રોજી છે હે ને? આપણે દુકાન જઈને આમ નહીં કરતા? મેં કીધું કોઈ ચોરી ના કરે, કોઈ લૂંટફાટ ના કરે તો પોલીસનું કોઈ કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું કામ ખરું? વકીલોનું કામ નહીં તો જજોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. સિસ્ટમ ચલાવે. આ બધા તમારા મારા જેવા ડાયા થઈ જાય. બાપજીની કથામાં કોઈ જાય? બાપજી એકલા બેઠા હોય, કોઈ આવતું જ નથી. પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, સારું ને ખરાબ, એટલા ડફોળ શબ્દોની અંદર આપણું કન્ડિશનિંગ કરી નાખ્યું છે. આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. આજે મર્સિડીઝ લઈને ફરું છું, આખી દુનિયા ફરું છું, પણ મને ખબર નથી કે હું આ કરીશ. પણ આપણને એ શીખવાડ્યું છે, ધ્યેય ઊંચો રાખો, વિચારો ઉન્નત રાખો, પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કો મારું, જા જા જા. સવાલ શું છે? એક્સેપ્ટન્સ. આ જે શબ્દ છે ઉમ્મીદ, ઉમ્મીદ હોવી જોઈએ. ઉમ્મીદ એ કોઈ ખોટી વસ્તુ નથી, પણ ક્યારે ઉમ્મીદ રહે, કોની પાસેથી રહે? પહેલા પાત્રતા કેળવે. ભગવાન કહે છે તું પાત્રતા કેળવ, હું તને બધું જ આપીશ. આપણે શું, તું પહેલા હાલ પછી વાત. હવે બાપા નોકર છે, બેંકમાં 100 રૂપિયા જમા કરાવો ને તો 99 રૂપિયા ઉપાડવા મળે. ખાતું બંધ કરો તો હોય મળે. બાકી બાપા મેનેજરોને બેલેન્સ ના તો ચેક રિટર્ન જ આવે. ઉમ્મીદ 2021 રાખી, પૂરી થઈ જાય. ક્લાસમાં 100 છોકરા, બધાને પહેલો નંબર લાવવો હોય ને, બધાનો આવે? એકનો જ આવે. પહેલો નંબર લાવવાનો નથી, પણ પહેલા નંબર માટે મહેનત કરવાની છે. પણ મહેનત કર્યા પછી પરિણામ ના આવે તો હું જ્યાં છું ત્યાં પહેલો નંબર છું. આ ભાવ પેદા થાય ને, ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ. ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ. ઉમ્મીદ છે 2021 ચોક્કસ છે. રાની મુખર્જી જોડે લગ્ન કરવું તું મારે, પણ ના થયું. તો હવે જે છે રાની મુખર્જી, એ તો આપણા હાથમાં ખરું કે નહીં? ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. ખુલ્લી રાખી ના થાય ને? હે, બંધ કરો એટલે બીજું દેખાય. કરી જુઓ હાલ. ખુલ્લી રાખો તો સંજય બી દેખાય, સાહેબ જ, બીજું કંઈ દેખાય નહીં. આંખો બંધ કરીને ઇબાદત નથી કરવાની, પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ શીખવાડતું નહીં. પર્વત છે, પર્વતની ટોચ છે, બધાને ટોચ પર જવું છે, પણ ટોચ પર જગ્યા ઓછી છે. હરીફાઈ છે, બધા ચડે છે પર્વત પર, પણ પર્વત પર તો ઝંડો ફરકાઈને પાછા આવવાનું, ત્યાં ઊભા નથી રહેવાનું. સો એન્જોય ધ પ્રોસેસ. કોઈ ઉમ્મીદ,
કોઈ પોઝિટિવ, કોઈ નેગેટિવ. આ મૂળ વાત શું છે કે આજે ભિખારીઓ બનવાની, ટેકો લેવાની, સહારો લેવાની, કોઈક મને મદદ કરે. હું તો મરી ગયો, મારા બાપા નાના હતા ને મરી ગયા, તું જતો રહ્યો તો સારું હતું, પાર આવે વચ્ચેથી. મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો, ફાઇનલ યરનો છોકરો એને પગે પડે, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. તો મેં તું ટ્રેનનો ટાઈમ થઈ ગયો, જઈને હુઈ ગયા, કાં તો પ્લગમાં આંગળી આમ 2 મિનિટ થશે. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. બહુ સારો નિયમ છે. મરદ એટલે એક્સેપ્ટન્સ. મને આ સબ્જેક્ટ પર જતા પહેલા એમ થાય છે કે પાત્રતા આપણી હોય છે. મને ક્યારેય ખબર નથી કે હું આવી રીતે બોલીશ અથવા હું સ્પીકર બનીશ. મારે નાને કંઈ લેવા દેવાની. આઈ એમ સ્ટુડન્ટ ઓફ સાયન્સ. ડાયમંડમાં ગયો, લોસ કર્યો, કન્સ્ટ્રક્શનમાં ગયો, એમાંય લોસ કર્યો, ફરી પાછું બધું ચક્કર ચાલતું થયું. આજ તમારી સામે ઊભો છું. ગાંધીજી વકીલાત કરવા સાઉથ આફ્રિકા ગયા, ના ચાલ્યું તો અહીંયા વકીલાત કરીને સાલો જોરદાર ચાલી. અરે સત્યાગ્રહ કરીને ખૂબ ચાલ્યો. જીવન ક્યાં લઈ જશે તમને ખબર નથી બોસ. પણ એક ચીજ છે કે જે બેઝિક ચીજો છે. આપણે મનુષ્ય કેમ બન્યા? સાહેબ 84 લાખ યોનીમાં જખ મરીને આવ્યા છે, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. સ્કૂલવાળા કે તું ડૂબો છે, તને ગણિત નથી આવડતું, ભૂગોળ નથી આવડતું. છોકરો મનમાં કે વારા બતાવ શું આવડે છે. એક બાજુ 300 ધર્મ છે ને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. આમ કરશો તો સ્વર્ગમાં અપ્સરાઓ મળશે. અહીંયા કઈ ઓછી છે? ત્યાં દૂધની નદીઓ, અહીંયા આખી ડેરી છે, સુમુલ ડેરી ચાલે છે. અને લોકો, એક માણસ સિગરેટ પીએ છે, એક દિવસે સિગરેટ નથી પીતો તો કે આજ તો મજા ના આવી. એક માણસ રોજ માળા કરે છે, આજે માળા ના કરી કે આજ તો મજા નથી આવી. બોલો, બેમાં કઈ ફરક કરો? ફરક ખરો કે? આ સ્ટેજ થોડું નીચું હોત ને તો માપમાં રહેતા, ઉપરથી જાય થોડું. સવાલ શું છે કે જિંદગી શું છે એ ખબર પડી જાય ને. મેં જેટલા સેમિનાર કર્યા, સત્ય એક જ છે, પણ સત્ય સુધી પહોંચવાના રસ્તા જુદા છે. કોઈ ઇસ્લામથી પહોંચે છે, કોઈ હિન્દુથી પહોંચે છે, કોઈ ક્રિશ્ચનથી પહોંચે છે, કોઈ નાસ્તિક બી પહોંચે. નાસ્તિકને ભગવાન અહીં લાફો મારે, સાલા કેમ માનતો નહીં? મારે કોઈ દિવસ. એને બી ભગવાન બધું હાલે, ખાય બાય, બધું જલસા કરે. સવાલ શું છે? આપણે એવી એક પર્વત પર ચડવું છે પણ ગળામાં 100 કિલોનો પથ્થર બાંધી દીધો છે. કેવી રીતે ચડશો? લકડીઓ લઈને ચાલીએ છીએ. વી આર ફોલોવર્સ. તમે મોહમ્મદ પૈગંબર થઈ શકો છો, તમે કૃષ્ણ થઈ શકો છો, આપણે થઈ શકીએ. તમે નહીં, હું બી આવી ગયો એમાં. આપણે કે ના ના આપણે તો. સવાલ શું છે કે ઊંઘમાં ફોટો હસતો આવે ને, એ ચીજ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી ઉમ્મીદ ને બધું કંઈ ઠેકાણું પડવાનું. મુકેશભાઈ અને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા ને ધીરુભાઈએ, પેલા ભાઈને લોચો પડી ગયો અને મુકેશભાઈ જલસા છે. અને તોય મુકેશભાઈ હમણાં લક્ષ્મી પૂજન રખાયેલું. માતાજી કે ઊભો થા, કેટલું હાલ્યું તને, હવે હું છે તારે ભાઈ. ચાલે. 200 વીઘા જમીન હોય ઓલપાડમાં, બંગડીવાળી ગાડી હોય, છોકરો અમેરિકા હોય, તોય કાકો કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. પેલા ડોહા મરી જાય ને હવે કેટલું ભેગું કરશે તો અમારા માટે. ઉમ્મીદ. ઉમ્મીદ પર જીવન છે બોસ. પણ ઉમ્મીદ કયા માણસની પૂરી થાય છે? દુઆ કોની કબૂલ થાય છે? કોનું કર્મ ફળમાં પરિવર્તિત થાય છે? આ સાલું કોઈ કહેતું નથી. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકીને ગયા. આ દેશ અડીખમ ઉભો છે કેમ કે આ દેશ પાસે એક તાકાત છે. પણ એ તાકાત જેની સ્ટીવ જોબ્સ આપણા દેશમાં રહીને ગયો શીખવા કે સાલી આ દેશ પાસે કઈ તાકાત છે, એ શીખીને ગયો. અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. કે તમારી પાસે સમય ઓછો છે, જીવી લો આજને. બોસ, રાત્રે 12 વાગે ઈચ્છા થાય ને આઈસ્ક્રીમ ખાવાનું તો ખાઈ આવજો, નહીં તો સવાર પેપરમાં ફોટો આવી શું થયો ગયો. હાજો હમ તો કોરોના થયો ને. હાલ કેવા આમ ફેર એન્ડ લવલી જેવા લાગો છો, મસ્ત. હમણાં બહાર જ સ્કૂટર ક્યાં ગયું? સતત ભયમાં, સતત ચિંતામાં જીવવાની જે આ 400 રૂપિયામાં, આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. આજે મારી પોતાની ઈશ્વરે હોટલ કરી છે, પણ હું ત્યારે બી એવો જ હતો, હું આજે પણ એવો છું. આજે મહિનામાં 20 દિવસ ટ્રાવેલિંગ કરું છું. મને એમ થાય, હમણાં સાહેબ ગુજરાતી સાહેબ એક સરસ શબ્દ વાપર્યો કે ગુડ ફિલિંગ્સ, હેપી ફિલિંગ્સ થતી જ નથી. પેપર વાંચો, બળાત્કાર, અપહરણ, બેંક લૂંટાઈ ગયું, આગ લાગી, ટીવી ચાલુ કરો, ભડકા થયા, ઓમ થયું, હળગાઈ માર્યું,
તમે કંઈ બી જુઓ ને, અને પાછું કોઈ દિવસ આવું ના હોય ને ન્યૂઝમાં, તો આપણે શું કહે, આ તો કંઈ છે જ નહીં. આપણને ફાવતું નથી. પાછું આવું ના હોય ને તો ફાવે નહીં, કશું છે જ નહીં આ તો. પણ આવો ચેમ્બરવાળા આવો સરસ એક પ્રોગ્રામ કરતા હોય, કોઈ નહીં કહે સાહેબ તાંબુ પિત્તલ લોખંડ વધારે છે, સોનું ઓછું છે. હલકા માણસો પાનના ગલ્લા ઉપર જ્યાં ત્યાં ભેગા થઈ જશે, પણ સારા માણસો ભેગા નથી થતા. અને એ આપણે બધાએ કરવું પડશે. સોનું સૂદે 1.5-2 લાખ લોકોને એમના ઘર સુધી પહોંચાડ્યા. ન નાત જોઈ, ન જાત જોઈ, ન ધર્મ જોયો, ન સંપ્રદાય જોયો, ન હિન્દુ જોયો, ન મુસલમાન જોયો, એને માણસ જોયો. આ ચીજો આપણે પાયામાં નહીં આવે ને સાહેબ, ત્યાં સુધી આપણી ઉમ્મીદ, ભગવાન કહે છે કે આ સાલો ભિખારી છે. ઉમ્મીદ એની પૂરી થાય છે કે જેની ઉમ્મીદ ઘણા બધા લોકોની ઉમ્મીદો સાથે જોડાયેલી હોય છે. ઉમ્મીદ એની પૂરી થાય છે કે જેની ઉમ્મીદમાં પણ એ ઉમ્મીદો છે કે સર્વ સંતુ આપણામાં છે ને બધાનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. એક હિન્દુ ધર્મ જ એવો છે કે જે એમ કહે કે બધા જ ધર્મો સાચા છે. એના પાછળની પોઝિટિવનેસ છે કે બધું સારું. જેને હું આજ સુરત આવું, હું પાછળથી અડાજણથી બી આવું, ગોલ્ડન બ્રિજથી બી આવું, આ બાજુથી બી આવું, હેલિકોપ્ટર પૈસા હોય તો ઉડી નહીં આવું, અને પનો ના પહોંચે ઠૂચું આવું અઠવાડિયે. સુરત જવાનું છે. ઉમ્મીદ પૂરી કરતા પહેલા જે પાયાની વાત છે કે હું કેમ મનુષ્ય બન્યો, આજ મા બાપ કેમ, આજ પત્ની કેમ, આજ પતિ કેમ, આ સવાલો સાલા આપણને થતા નથી. સવાલો થતા નથી એટલે એના જવાબો મળતા નથી, અને જવાબો મળતા નથી એટલે બસ મેગી 2 મિનિટ, પૈસા 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 ને સેક્સ. આખી દુનિયા 2 ચીજ માટે જીવે છે. અને મહત્વની વાત એ છે, 5000 પુસ્તકો વાંચ્યા પછી મને એટલી ખબર પડી કે સાલો પૈસો ને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. હા એવું છે. એવા મોટિવેશનલ સ્પીકરો આવશે તમારે ત્યાં. દોસ્તો, આઇન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. તમે કહો સાલા હું માઇનસમાં છું કે શું? તમે ગાઢા થઈ જાઓ કે હાલો ડરાવા આવ્યો છે કે આપણને મોટિવેટ કરવા. પિસ્તોલ છીએ, પિસ્તોલ બોસ આપણે. મનુષ્ય જન્મ મળવો, ભારતમાં જન્મ મળવો, અને નાક, આંખ, કાન બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને બોસ, લોટરી છે. હું શું કરું? કોઈ અદ્ભુત છે. પણ બાલ મંદિરથી માંડી અને દરેક ધર્મો માણસને તું પાપી છે, કર્મ ભોગવે છે, હવે આમ નહીં કરે તો પછી ત્યાં આમ થશે, આમ કરીને ડરાઈને પથારી ફેરવી નાખે. સિગરેટ પીવાની નહીં, પણ પીવી તો રોડ પર ઊભા રહીને પીવાની. છોડવી છે પણ છૂટતી નથી, મરી જાને પાર આવે, શું કરવા પીએ જ છે બધું. આ પાવર મને ઈશ્વરે એક હિન્દુ ધર્મ બી એ જ કહે છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર. ઇસ્લામ બી એ જ કહે, દરેક ધર્મ એ જ કહે. બધાનો ઓક્સિજન એક જ છે, બધાનું ગુરુત્વાકર્ષણ એક જ લાગુ પડે, બધા મોબાઈલ વાપરે તરંગો એક જેવા જ જાય, કોઈ જુદા ના જાય. લોહી બી જોવે નહીં કે કોનું છે. તો આ બધી બબાલો શાની છે? અને એના કારણે માણસ આગળ વધી શકતો નથી. અને ઉમ્મીદ હવે પાછા 2022 આવશે કે ઉમ્મીદ 2022 એટલે પછી શું? વોન્ટ ટુ એન્જોય 2021 અને એન્જોય કર્યું છે સાહેબ 2020. હું તો નરેન્દ્રભાઈને કહેવાનો છું કે દર વર્ષે 15 દિવસ લોકડાઉન આપજો સાહેબ. લોકો પરિવાર સાથે રહેતા તો જીવશે કમસે કમ. કરવાની જરૂર, દિવાળીના વેકેશનની જરૂર નથી. અને લોકડાઉન એ મોદી સાહેબે આપણને એના માટે આપ્યું હતું કે આપણે એક જીવનની આપણી લાઈફસ્ટાઈલ બદલીએ અને એ પ્રમાણે હવે આપણે જીવીએ. એ કોઈ એનાથી જતો રહેવાનો નહોતો કે કોઈને ખબર નહોતો, પહેલી વાર આવ્યો હતો. પણ 2021માં આપણે એટલું નક્કી કરીએ, એવું નક્કી કરીએ, નક્કી કરેલું જ કશું થતું નથી. ડૉક્ટર બનવું હતું, 54% આવ્યા, ચેક રિટર્ન. પણ જ્યારે 54% આવ્યા ત્યારે મને મારા વાંચન અને મારી માએ શીખવાડ્યું હતું કે બેટા જે થાય તે સારા માટે. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. 2 બાજુ ઢોલ વગાડવાના. 54% ના આવ્યા હોત ને ડૉક્ટર બન્યો તો બોલો આજે સેમિનાર કરવા કોણ આવત? ભગવાનને ખબર હતી કે આ નોટને 1500 સેમિનાર કરાવવાના છે, માટે 54% આપો, આને ડૉક્ટર બનાવાય નહીં. સખત મહેનત, હાર્ડવર્ક. 15 દોસ્તો તમને એક વાત કહું, સરળતાના દિવસો ગયા. હવે તમે 15 કલાકથી ઓછી મહેનત કરશો ને, યુ આર આઉટ ઓફ ધ રેસ. ચાહે બિઝનેસ હોય કે ભણવાનું હોય. હવે તમારે તમારી જાતને એકદમ અપ ટુ ડેટ રાખવી પડશે. આ બધી પલિતીથી ઉપર રહીને જીવવું પડશે, ઇન્સાનિયત ઉપર જીવવું પડશે. અને પાયાની થોડીક વાતો જો આપણે આપણા જીવનમાં આવી જશે તો પ્લીઝ, ખબર સાયકલ પહેલી વાર ચલાવો ને સાલી પડી જ જાય, ખબર છે? બાપા ગમે એટલી પકડે, પણ પછી આવડી જાય, પછી હાથ છૂટતા.
દાંત બી છૂટા થઈ જાય, ઓવર કોન્ફિડન્સ આવી જાય તો. પણ આ જીવન જીવવાની જો ખબર પડી જાય તો ક્યારે સાહેબ આજે ભગવાન બી હાલ અહીંથી લે તો કોઈ ચીજ બાકી નથી. આ સમજ આવી જાય કે હું અહીંયા આવ્યો છું, એક ચોક્કસ કારણથી આવ્યો છું, મારો રોલ ભજવવાનો છે અને હું બેસ્ટ ભજવીશ. મારી એક જ ટેગલાઇન છે, ઉમ્મીદ 2021માં તમને બધાને એક ટેગલાઇન આપીને જઉં છું. અને 1 વર્ષ પછી આપણે આટલા જ લોકો મળીશું અને યુ સી ધ ચેન્જ. આ જગત છે ને વાઇબ્રેશનનું છે. આ તરંગો દેખાય છે અહીંયા, પણ હાલ મોદી સાહેબને ફોન લગાવો તો એમનો અવાજ પકડાય 5 દિન, હે ને? અને દાઉદ ઇબ્રાહિમને લગાવો તો એનો પકડાય, બધાને પકડાય. આ રૂમમાં દેખાય છે, તમે જે ડાઉનલોડ કરવું એ રૂમમાંથી કરી શકો ને, તો બધું હવામાં છે ને. આટલું વાઇબ્રેશનનું જગત છે, આમાં સમજી જાઓ. તો તમે જેને તમે સક્સેસ કોને કહો છો? પૈસા. તમે સક્સેસ કોને કહો છો? એ સક્સેસ નથી. સક્સેસ એટલે તમને એમ થાય કે બસ ઇનફ ઇઝ ઇનફ. હું જેટલું જીવ્યો, મોહમ્મદ પૈગંબર બિલકુલ એક સામાન્ય માણસ, સંત કબીર એકદમ સામાન્ય માણસ, દુનિયાને કેટલું નોલેજ આપીને ગયા. અને જૈનોના 24 તીર્થંકરો, કરોડપતિ, રાજાઓ બધું છોડી દીધું. કેમ કે પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો એમને છોડ્યું જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર. બે બાજુ તમારી પાસે સમાજે દાખલા મૂક્યા છે, પણ આપણે તો સવારથી સાંજ સુધી પેલું હડકાયું કૂતરું જોયું, અહીંથી ધોકો મારે લઈ જાય, અહીંથી ધોકો મારે લઈ જાય. એક દિવસ ટ્રક નીચે પડ્યું હોય, મરેલું મરી ગયું. આપણું બી એ જ થાય. અને આપણે મરી જઈએ ને તો 50 માણસ ભેગા નથી થતા, ફોન કરવો પડે, પેલો ગયો. તો આપણે પાછા શું કહીએ? કાઢે તો કહેજો, જઈએ નહીં, ટાઈમ થત કહેજો. આ કોરોનાએ આપણને શાંતિથી બેસી થોબ નહીં તો થાકી જઈશ એના માટે મોકલ્યો છે ઈશ્વરે. અને પોઝિટિવ જો, મેં મારો ભાઈ ગુમાવ્યો, કઝિન બ્રધર પરમ દિવસે જ ગુજરી ગયો. 45 વર્ષનો 22 લાખ રૂપિયા ખર્ચો કર્યો. મારી 2 સિસ્ટરોને કોવિડ થયેલો, મારા ભાભીને કોવિડ થયેલો. હું બહુ ફેસ કરીને તમારી સામે ઊભો છું. પણ લગ્નના અઠવાડિયા પહેલાં મેં મારા ફાધર ગુમાયા છે. 2 ભાઈ જ્યારે ટોપ પર હતા અને જ્યારે હું અમદાવાદ શિફ્ટ થવાનો હતો અને એક ફોન, મારો ભાઈ કે હું આવું છું, મારો ભાઈ ગયો નહીં, આવ્યો જ નહીં, અને એક ફોન આવ્યો કે એક્સિડન્ટમાં ગુજરી ગયો. આ બધું પિક્ચર છે સાહેબ. બોલવું સહેલું છે, પણ જે બોલું છું ને જીવું છું, જે જીવું છું એટલું જ બોલું છું. આ બધી ચીજોમાં જ નથી આવ્યા આપણે અહીંયા. આ ભાવ તમારામાં પેદા થઈ જાય અને પછી તમે ઉમ્મીદ કરો ને બોસ, ભગવાનને જખ મારીને આપવું પડે. તમને એની તાકાત નથી કે ના આપે બોસ, જખ મારીને આપવું પડે. પણ આપણે નાની નાની વાતમાં નિરાશ થઈ જઈએ, નાની નાની વાતમાં હતાશ થઈ જઈએ. હવે હું શું કરીશ? પૈસા નથી. આ નહોતા પૈસા, 1 રૂપિયો નહોતો. સાયકલને પંક્ચર પડે તો 2 કિલોમીટર પાછળનું ટાયર અધ્ધર ઉપાડીને હું ચાલતો હતો કે પેલી ટ્યુબ વધારે ફાટી ના જાય. આજે મર્સિડીઝનું ટાયર ફાટી 10 કિલોમીટર ઘસી નાખીએ તો નંખાશે. સવાલ શું છે? એક પાવર કે સૌથી શ્રેષ્ઠ યોનિમાં ઈશ્વરે મને જન્મ આપ્યો છે. તમારી પાસે જે શર્ટ છે ને સાહેબ, દુનિયાના ખાલી 5% લોકો જોડે જ આ શર્ટ છે સાહેબ. તમે જે જૂતા પહેરો છો 5% લોકો પાસે છે. તમે જે મોબાઈલ યુઝ કરો છો, તમારો મહિનાનો જેટલો ખર્ચો છે, તમે દુનિયાના 10% લોકોમાં આવો છો. અને તોય આપણે મજા નથી. તું પ્લગમાં આંગળી ઘાલ દે ઘેર જઈને, બીજું કશું કરતો નહીં. સાલા ભિખારી મરી જાય ને પાર આવે, તું ખોટો જીવે, બહુ જ છે તું પૃથ્વી ઉપર. એક ભાઈ આયા હમણાં અમદાવાદમાં મારી ઓફિસ, સંજયભાઈ તમે બધું સારું સારું બોલો છો, ભગવાને તમને કેટલું આલ્યું છે. મેં તાર શું છે? મને કે 5 લાખ રૂપિયા. મેં એક કિડની વેચી મારે? ના, એ તો નહીં. તમે સાલા એફડી છે અંદર 10 લાખની વેચી માર, એક હાથ વેચી માર 3 લાખ, આમ ફરવાનું. ઈશ્વરે સાલી 10 કરોડનું બોડી આપ્યું છે અને આપણે રોજ સવારે પાન, મસાલા, ગુટકા, દારૂ, નોનવેજ. હું કોઈનો વિરોધી નથી, છાણો જ પીવું જોઈએ, ખાવું જોઈએ, પણ જિંદગીનો અસલી નશો નથી ચડતો ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા. આપણે અસલી નશો ચડાવો કે જીવન બહુ મસ્ત છે. અને ક્યારે શરૂ થશે? જ્યારે તમે એની લાયકાત કરે. લાયકાત શું છે એ સમજ પડી જાય. સાલું અભ્યાસક્રમમાં અને એમાંથી હમણાં સાહેબે જે વાત કરી, મદ્રાસી સાહેબે, કે મારું જે ડ્રીમ છે, આઈ એમ ગોઈંગ ટુ ઓપન 33 schools in 33 districts of ગુજરાત. મારી દરેક સ્કૂલ 100 કરોડ રૂપિયાની હશે. 100 કરોડ ઇન્વેસ્ટ કર. બામણ છું, ભીખ માગીને લઈશ. નહીં તો ચેમ્બરવાળાને કહીશ હાલો થોડા. હાલ તો આ પાડશે ને બધા, હવે થોડી ના પાડે. કે એવી સ્કૂલો બનાવી છે કે જ્યાં એવા છોકરાઓ તૈયાર થાય કે હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા છોકરાઓ પેદા કરે. અને તકલીફ શું છે? મારી સ્કૂલમાં 50% ઉપર તો એડમિશન જ નથી આપવાનો. 90% ફોર્મ નહીં મળે હો ભાઈ. તમે
બધી નોટો ભેગી કરવાની, 3 ટ્રાયલ 2 ટ્રાયલ 35%, 40%, હોદી ભાઈ છે કોઈ. અને પછી તમે જુઓ શું રિઝલ્ટ આવે છે. 3 ટ્રાયલવાળા 2 ટ્રાયલવાળા છોકરાનું મારા જેવાની 100 કરોડની સ્કૂલમાં મેરિટમાં સૌથી ઉપર નામ હોય, બોલો આખા સુરતને લઈને આવે કે નહીં, આપણું નામ. સારા ફોટા મારે સુરતમાં જ્યાં જુઓ તો અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો બીજો ત્રીજો, છેલ્લા નંબરનું શું? અમારી જેવી નોટો જ બધી કામની છે. હોશિયારોની વેલ્યુ છે સાહેબ. જે લોકો ભણે છે 90%, 55% ડૉક્ટર, એન્જિનિયર, આઈએસ, એની વેલ્યુ છે. એ લોકો જે 10 વર્ષમાં મેળવે છે એ મેળવતા અમને 30 વર્ષ થયા છે. હું એમ નથી કહેતો ભણવાનું, પણ જે નથી હોશિયાર એ નક્કામાં નથી. પણ પાયાની વાતો આપણને સમજાવી દેવામાં આવે કે જીવન શું છે, આ મા બાપ કેમ છે, આ ધર્મ શું છે, આપણી ફરજ શું છે, આ બધી ચીજો આપણને સમજાવી દેવામાં આવે ને. અને પછી આ તમે જુઓ, તમને દર વર્ષે એમ છે કે ઉમ્મીદ 2021 યસ, ઉમ્મીદ 2022 યસ, 2023 યસ. પણ ઉમ્મીદનો અર્થ ખબર નથી. ઉમ્મીદ છે મને મારી પત્નીથી, ઉમ્મીદ છે મને મારા મિત્રથી, ઉમ્મીદ છે મને મારી બેંકથી. અને હોય જ ને કે આપણી આજુબાજુ એ લોકો એટલે એમનાથી હોય, સ્વાભાવિક છે. શાળા સ્કૂલમાં નફો કરવાનું શીખવાડે છે, પણ નુકસાન થાય તો શું, એ તો કોઈ શીખવાડતું જ નથી. પ્રેમ કરવાનું શીખવાડે, લૈલા મજનુ, સીધી ફરિયાદ, તાજમહેલ, પણ પેલી ના પાડે તો લટકી જવાનું, એ તો કોઈ શીખવાડતું નથી. ઉમ્મીદ રાખવાની, પણ ઉમ્મીદ પૂરી ના થાય તો શું, એ મહત્વનું છે. ડૉક્ટર બનવું છે, પણ ડૉક્ટર ન બનાય તો શું, મહેનત કરવી છે. મહેનત કર્યા કે તો ડૉક્ટર બનાવો ને, પણ ડૉક્ટરની મહેનત કર્યા પછી પણ પૂરું ના થાય તો સમજવાનું કે ભગવાન બીજો રસ્તો બતાવે છે. ઉમ્મીદ 21માં ઉમ્મીદો બધી જ રાખજો, પણ ઉમ્મીદો પૂરી ના થાય તો એનાલિસિસ કરજો કે કેમ પૂરી ના થઈ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે અને આપણે મંદિરની મૂળ તો બધા ભિખારી નથી થવું. ઈશ્વરને કહેવું છે જે જમા હોય આપજે, નવું જમા કરાવવાનું ચાલુ જ છે. હું પૈસા નથી લેતો, 1500 સેમિનાર કર્યા, 25,000 લઉં છું, એ બી ટ્રસ્ટમાં આપું છું. જો કોઈ આપે તો એ બી કમ્પલસરી નથી કે આપવા જેમ. કેમ નથી લેતો ખબર? હું અહીંયા આવું ને તમે બધા અવાજ કરો, બરાબર બોલ, અવાજ કરો ને કોઈ આમ તેમ કરે, હું તો ઘેર જતો રહું. તો મેં શું તોડી લેવાના હતા? ભય મુક્ત રહેવું. તારા 25,000 લો તો બોલવું પડે. આ પાવર સાથે જોબ કરો, નોકરી કરો, રિલેશન્સ રાખો. રિલેશન્સ જાય તો જાય, ધંધો જાય તો જાય. આ મારા એથિક્સ છે, આ મારો પાવર છે. પછી ડર, અને ડરથી ઉપર માણસ વધી નથી શકતો, અને એટલે એની પ્રગતિ મરી જાય ત્યાં સુધી થતી નથી. અને એવરેજ સામાન્ય માણસ સામાન્ય જ મરે. મારા ગામમાં 100 દરજીની દુકાનો હતી, એમાંથી 95 દરજીના છોકરા હજી દરજી કામ જ કરે છે. હું નથી કરતો. સવાલ મેં નક્કી નહોતું કર્યું, પણ અમારા મા બાપે અમને સંસ્કાર આપ્યા. અહીં બેઠેલા તમામને કહું છું, બોસ, સંસ્કાર હશે ને પૈસો જખ મારીને આવશે, પણ પૈસો અને સંસ્કાર નહીં હોય તો બધું જતું રહેશે બોસ. એટલે આની વેલ્યુ છે. ઉમ્મીદ એની પૂરી થાય છે જેની પાસે સંસ્કારો છે, જેની પાસે પોતાના ધર્મનું સાચું જ્ઞાન છે, જેની પાસે ફેમિલી વેલ્યુઝ છે. પણ આ બધી ખબર નથી, અને બસ પેલા બધા આવે છે ખબર, તમારા ધંધાના વિકાસ માટે અમારો સેમિનાર એટેન્ડ કરો. એનો વિકાસ થાય આપણે તો એમને એમ જ જોઈએ. 3 વાર લોકો પૈસા ભરે કે કંઈ થતું નથી. સાલા ઝાડ ઉપર બહારથી ફળ ફૂલ લગાવો ને કશું ના થાય, એ તો મૂળિયામાં પાણી નાખો ત્યાં ઝાડ ઉપર ફ્લાવરિંગ થાય. અને આ મૂળિયામાં પાણી નાખવું, ધેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. મનુષ્ય જન્મ જ સફળતાનો પર્યાય છે બોસ. મનુષ્ય જન્મ જ, પણ ટપ્પી પડતી નથી. થોડીક પાયાની વાતો કરી દઉં, પછી આપણે જે કંઈ બીજી આગળની વાત કરીશું. એક સૌથી પહેલી વાત હું એમ કહું છું કે એક્સેપ્ટન્સ લાઈફમાં લાવી દો. એક્સેપ્ટન્સ. જે થાય સારા માટે. નફો થાય, નુકસાન થાય, બૈરી હા પાડે ના પાડે, મારા મારી જે થાય, એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ વાળો માણસ હંમેશા ખુશ હોય છે. ઉમ્મીદ 2021ની આજે ડાયરીમાં લખી રાખજો કે મારું આ વર્ષમાં મારું આ કરવું જોઈએ, એ બધું નક્કી કરવું જોઈએ. ઘરમાં બોર્ડ બનાવવું જોઈએ કે આ મારું ડ્રીમ છે. મેં તો કોઈ દિવસ કર્યું નથી, પણ બધા કે આવું કરવું જોઈએ, એટલે કહું છું. આપણે કે કોઈ કરવું નહીં, કોઈ આવી જવું, પછી જે ઠોકા મળે ઠોકું લેવું. ગમશે બીજી વાર બોલાવશે, નહીં ગમે નહીં બોલાવે. આપણે ક્યાં છોકરા કુંવારા રહે છે. ઉમ્મીદ રાખવી છે, પણ પહેલી વાત કે હું એક્સેપ્ટન્સ મારામાં છે. હું દરેક ચીજને એક્સેપ્ટ કરી લઈશ, સખત મહેનત કરીશ. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખી. ઈશ્વર એટલે તમે જેને અલ્લાહ કહો છો, સ્વામિનારાયણ કહો છો, માતા જે કહેતા હો, આપણે એમાં પડવું નથી. ઈશ્વર તો એક જ છે. એમાં અતૂટ શ્રદ્ધા. અતૂટ એટલે તોડી નાખે એવી ગુજરાતીમાં આપણા શબ્દ છે.
એના વગર કશું નથી. એની કૃપા હોય તો જ બધું થાય. ફેમિલી વેલ્યુઝ, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. ગમે તે થાય સાહેબ, બહુ તકલીફવાળું કામ છે જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ. પણ જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને એવા કોઈ માણસને મેં દુઃખી થતા જોયો નથી. એની ઉમ્મીદ પૂરી થતાં મેં ન થયું એવો મેં જોયો નથી સાહેબ. હા, એમાં તમારે બે જણે દુઃખી પડવું પડે, તકલીફ પડવી પડે. મારો ભાઈ 2021માં ગુજરી ગયો, પણ આજે 20 વર્ષ થયા. મારા ભાભી, મારી મધર, એની 2 દીકરી, મારી 2 દીકરી, એનો દીકરો, મારો દીકરો, અમે એક જ ઘરમાં રહીએ સાથે. તકલીફ પડે છે. દીકરા મોટા થાય, દીકરીઓ મોટી થાય, જરૂરિયાતો પડે, પણ પકડાય એટલું પકડી રાખ્યો. સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની બોસ વેલ્યુ છે. મા બાપની ખૂબ સેવા કરજો. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એણે મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. ના જશો મંદિરોમાં, મસ્જિદોમાં, ભગવાનને જે તોડવું એ તોડી લે. ઘરમાં જીવતા ભગવાનને પગે પડીને નીકળશો ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે તમને દિવેલ પીધેલા કરી શકે. એટલી તાકાત છે. હું મારી 85 વર્ષની બાને ઘરેથી પગે લાગીને નીકળું છું બોસ. સાલા કોઈના બાપથી ડરતો નથી. બહુ ધમકીઓ મળે છે. હા, તો અત્યારે હું બહુ સારું બોલું છું. સત્ય બોલવું, પરિણામ ગમે તે હોય. કે જ્યાં ગોળી ખાવાની ને જ્યાં મોત લખ્યું હશે ને, 1 સેકન્ડ વધારે નથી મળવાની. યાદ રાખજો દોસ્તો. માઇકલ જેક્સને નક્કી કર્યું કે 150 વર્ષ જીવવું છે. 20 માણસો એની જોડે હૃદય, 20 માણસોની કિડની, 20 માણસોનું લોહી, એક ચાર્ટર પ્લેનમાં 100 માણસો અને 20 ડોક્ટરો એની સાથે ને સાથે રહે. પૂછે એટલું ખાય, પૂછે એટલું બાથરૂમ જાય, ટોયલેટ જાય, બધું જ ડોક્ટર કે એટલું જ કરવાનું. 49 વર્ષે ગુજરી ગયો બોસ. મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને એટલે જ કદાચ મોહમ્મદ પૈગંબરે કુરાને શરીફમાં કહ્યું કે એક જ જન્મ છે, જીવી લે મસ્ત. કદાચ એના પાછળના આપણે બીજી બધી થિયરીમાં વિરોધાભાસમાં નથી પડવું. આ ચીજ આપણને સમજ પડી જાય. મા બાપની શું વેલ્યુ છે. ભાઈ, જોઈન્ટ ફેમિલી સાહેબ, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. કે જો એના ભાઈ જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકે તો આપણી જોડે કરી શકશે નહીં. હા, 5% અપવાદ હોય છે, આપણે એમાં કોઈ પેલું એ નથી. પણ આ જ્યારે આપણને પાયાની વાતો સમજ પડી જશે, ઈશ્વરમાં શ્રદ્ધા, જોઈન્ટ ફેમિલીની વેલ્યુ, મા બાપની વેલ્યુ, હસબન્ડ વાઈફ. લોકો ઉમ્મીદો રાખે ઘરમાં, રોજ હસબન્ડ વાઈફ ઢીસા ઢીસ હોય. ઉમ્મીદ પૂરી જ ક્યાંથી થાય? અહીંથી તો આગળ નીકળતું. તારા કરતાં તો પેલી સારી મળી હોત તો. હા, હું કેવો ફસાઈ ગયો, પેલી કે હું કેવો ફસાઈ ગયો. 2 ફસાયેલા જ હોય પાછા બંને એકબીજાને ફસાયા હોય. પણ મને એ ખબર હોય કે મારા મા બાપ નક્કી છે, મારા ભાઈ બહેન નક્કી છે, મારો જીવનસાથી પણ નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ સમજો ને ત્યારે બધી જ તમારી ઉમ્મીદો પૂરી થાય. પણ આ તો મોબાઈલ કે જીવનસાથી રોજ એમ જ થાય કે હાલું રાહ જોયું તો સારું મોડલ મળત. આ જે માણસમાં સતત આજે આવ્યું છે ને કે ઓછું જ પડે, કંઈ બી હોય ને. ગાડી લાવે ને, આખા ગામમાં લઈને ફરે, લાયા. પછી બાજુવાળો i20 લાવે ને એટલે એને એની મારુતિ 800 ગમે જ નહીં, બાજુવાળો લાવ્યો. આ જે આપણામાં આને ધેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. હાક મારતો જા, મહેનત કરતો જા, સંસ્કારોથી જીવતો જા, અને એક દિવસ તને ખબર નહીં હોય ક્યારે તું ક્યાં પહોંચી જશે. હું જ્યારે લિટરલી પહેલી વાર જ્યારે મેં મર્સિડીઝ લીધી, હું મર્સિડીઝના શોરૂમમાં ગયો, મેં કીધું મેં મારા જીવનમાં એક વખત સપનામાં બી નહોતું વિચાર્યું કે આ ગાડી હું લઈશ. મસ્ત ઓફિસ બનાવી, મસ્ત ઘર, ક્યારેય વિચાર્યું નહોતું. પણ એક જ ચીજ કર્યું કે આજે મસ્ત જીવ્યો, કોઈ ફરિયાદ વગર જીવ્યો. મા બાપને દુઃખી નથી. કે અહીંયા યુથ બેઠું છે બોસ, એક વાત કહું છું, મા બાપને પગે ના લાગો ને તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો ગમે તે. અને એક વાત, તમારા કારણે જો તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, નર્કમાં બી. હું તમને 5000 પુસ્તકોનો સાર કે ગુરજીએફને વાંચો, ઓસ્પેન્સ્કીને વાંચો, ઓશોને સાંભળ્યા, દુનિયાભરના લોકોને સાંભળ્યા. મેં કીધું એક જ વાત છે, મસ્ત જીવો, મસ્ત જીવો. 5000 બજેટ છે, 5000, 10,000 છે, 10,000, 1 લાખ છે, 1 લાખ. ઘણા ભાઈ તો પૈસા હોય તો ભિખારીની જેમ જ જીવે. ઓછા થઈ જાય, તારા ભિખારી થઈ જ જશે ઓછા. હોય તો જીવવાનું ને. મારી પાસે પૈસા છે તો એપલનો ફોન વાપરું, એમ તમારા બાપાને ક્યાં પૈસા મારા છે. પણ કોઈના પૈસા લઈને 10 તોલાની ચેન ના પહેરાય.
હે ને, એ પાછો આખો જુદો વિષય છે. ઉમ્મીદ 2021 માટે એક ટેગલાઈન આપું છું, અહીંયા લખી રાખજો, અને પૂરી ના થાય ને તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ. 1 વર્ષ માટે કરજો. જે કરો એ બેસ્ટ કરજો. જે કરો, ટોયલેટ જાઓ, નાહવા બેસો, તમને હસવું આવશે પણ સાચું કહું છું, ખાવા કરતાં વધારે ટોયલેટનું ધ્યાન રાખવું, બરાબર જવાવું જોઈએ, ઇનપુટ આઉટપુટ બે હરખા હોવા જોઈએ. ગંદી વાત કરે છે. તમારા કિચન કરતાં તમારું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ, આ યાદ રાખજો. બહારના કપડાં કરતાં અંદરના કપડાં ટોપ હોવા જોઈએ. પણ આપણે તો બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ ને. પાપ અને પુણ્યની વ્યાખ્યા ખબર છે? હસબન્ડ વાઈફ બહાર જાય ને, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમારે એ જ જૂનો ગાઉન પહેર્યો હોય, હસબન્ડ બી એ જ પેલા ઉદા કલરનો પટ્ટાવાળો લહેંગો 5 વર્ષથી પહેરેલો હોય, બદલે જ નહીં. ખબર કે હમણાં પેલી કાળી જર્સી અહીં કાણું હશે. હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય ખબર છે? ઘરમાં એવા ગંધાતા રહે ને, બહાર જાય એટલે હિરોઈન. મારા લગ્ન થયા, મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 30 વર્ષ થયા, હજી એની એજ રાખી છે આપણે. નવા કપડાં જ ઘરમાં પહેરવાના રોજ સવારે. સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. કેમ ગુજરાતી સાહેબ? હાલાકી કામ ધંધો નહીં, બધા અપ ટુ ડેટ, લાલી લિપસ્ટિક. અમેરિકામાં તમે 80 વર્ષના ડોસીને જુઓ ને, બાને તો આમ તમને કિસ કરવાનું મન થાય. આમ લિપસ્ટિક ને બુટ્ટી આમ બધું લટક્યું, આમ હેલો હાય. અને આપણે તો અહીંયા 28-30 વર્ષના કોઈ બહેનને મળો ને, અમારે તો હવે જિંદગી પતી ગઈ. કોઈને જ્યુસ જ નથી જીવનમાં. સંજયભાઈ ઘરે આવે તો નવા કપડાં કાવી, આપણે હાલા તૂટેલીમાં પીતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. બધું જીવન બીજાને બતાવવા જીવવાનું. પાપ અને પુણ્યની દરેક ધર્મની એક જ વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આ કોટી તમને બતાવવાની પહેરી, અહીંયા સાલી ટાઢવાય છે, ઠંડી લાગે છે એટલે પહેરી છે. લોકોને બતાવવા કંકોત્રીઓ મોંઘી છપાવવાની, લોકોને બતાવવા લગ્નમાં ઠઠારા વધારે કરવાના. ભગવાને આપ્યું એને વાપરીએ, અને એ બાને 2000 લોકોને રોજી મળે છે એ ભાવનાથી કરીએ તો જુદી વાત છે, પણ બતાવી દેવું છે, આ સૌથી મોટું પાપ છે. મારે દાગીના પહેરવા છે કે મને ભગવાને આપ્યું છે તો પહેરીને રાત્રે ઊંઘવું છે. મારી દીકરી છે ને, નાની જોરદાર નોટ છે મારી, એટલે એવી જ હોય ને. કપડાં લે ને વેસ્ટ સાઈડમાં, ત્યાંથી જ પહેરીને ઘેર આવે. ચપ્પલ લે સ્ટોરમાંથી જ પહેરીને, જૂના થેલી. મેં તો કેમ બેટા, તમે તો કીધું કે આજે જ પહેરી લેવાનું. મને કે રસ્તામાં આવતા હતા મરી જઈએ તો એને કહેતા કે પહેરી લઉં. મેં તો હા હે ભગવાન, મનમાં કીધું ટોપ છોકરી આપી છે. બોસ જીવી લેજો. આજે સાયકલિંગ કરવું છે, આજે ફરવા જવું છે, આજે જે કરવું છે આજ કરી લેજો. કાલ નહીં આવે. તમે જે આવતીકાલ માટે મહેનત કરો છો એ જ્યારે આવે છે તમે ફરી આવતીકાલ માટે કરો છો, અને એ દિવસે ઉગેલી એક સરસ સવાર તમે ભૂલી જાઓ છો. હસી લેજો, ધોધમાર હસી લેજો. નહીં તો ક્લબોમાં જઈને ખાલી ખાલી હે ગયો હસી. થિયેટરમાં જાઓ, સીટ પર ઊભા થઈને નાચવાનું, નાના પાટેકરનો ડાયલોગ આવ, મજા આવી ગઈ. લોકો શું છે, ચોપ 200 રૂપિયા આપ્યા છે મારા પૈસા. ના એવું કરાતું છે આપણે સારા ઘરના લોકો. જીવી લો બોસ. દિવાળી જ ફટાકડા નહીં ફોડવાના, કાલ અમારી ઈચ્છા થાય ઘેર જઈને ફોડ નાખવાના. એમાં આજે દિવાળી. આખું જીવન તારીખો પાડવી, બીજો મને સુખી કરશે, કયો ભગવાનની માનતા માનું. અંબાજી હરતા જાય 20 લાખ લોકો, જય માતાજી. બધું માતાજી મળે, કેવું મળે છે? તમે જક મારવા જાય? આ તો કે બધા જાય એટલે આપણે બીજી કેવી છે. બધા કરે કરશો નહીં, બધાથી જુદું જીવો. કોઈની ફિંગરપ્રિન્ટ સાહેબ એક જેવી નથી. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ન થઈ શકે, સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે, મારો છોકરો ઘરમાં નહીં બોલતો. આ ક્યારે શું, આ જગત, ધીસ ઇઝ ટોટલી અનપ્રિડિક્ટેબલ. તમે અહીંથી ઘરે બી નહીં પહોંચો, પેપરમાં ફોટો આવી જશે. રેડી ફોર ધ મોમેન્ટ. જીવવું છે, કોઈ ફરિયાદ નથી કરવી, જોઈન્ટ ફેમિલીનું છે, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી છે, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરવું છે,
અને જે મેં કીધું જે કરવું તે બેસ્ટ કરવું. બેસ્ટ એટલે સાહેબ 1560 લાઈવ પ્રોગ્રામ કર્યા અને 200 સેમિનાર કર્યા, પણ 1 મિનિટ કોઈ જગ્યાએ મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ પહોંચ્યો છે, પરફેક્ટ, ગમે તે થઈ જાય. 3:45 થાય એટલે સાહેબને કહું, સાહેબ નથી કરવાનું ચાલુ, હું તો આવી ગયો તો નીચે. અને હવે તો એવું થાય છે છેલ્લા 1000 પ્રોગ્રામથી તો હું જોયું પહેલાં તો લોકો આવી ગયા કે આ ટાલીઓ આવી જશે, સાલો નવરો જ છે. સાહેબ રાજકોટમાં ટ્રાફિક જામ હતો હાઈવે ઉપર, અને મારો હેમુ ગઢવીમાં પ્રોગ્રામ હતો બપોરે 3 વાગે, અને બરાબર મે મહિનાની ગરમી. હું 12 કિલોમીટર ચાલીને ગયો હતો હેમુ ગઢવી હોલ, ગાડી છોડીને. टाइम એટલે टाइम. एक बार मैंने किसी को कमिटमेंट कर दिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. आ पावर आवे ने ત્યારે તમારી ઉમ્મીદો પૂરી થાય. બેટા વિચારો ઊંચા રાખવાના, ઊંચા જ રહે, આપણે ના થઈ કોઈ દાડ ઊંચા. પોઝિટિવ રહેવાનું, પણ નેગેટિવ આવે તો ગંદા વિચારો નહીં કરવાના. સેક્સના વિચારો અલા એ આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં કોઈ દાડો. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય, સમજો થોડું. સમાજે આપણને એટલી ખોટી રીતે જીવતા શીખવાડી છે. બે ભાગ જીવો, ખુલીને જીવો, મસ્ત જીવો. આ મનુષ્ય જન્મ એક વાર મળ્યો છે, પણ મરી જઈએ સાલા 50,000 લોકો ના આવે ને તો બસ જીવવું જ બેકાર છે, જીવવું જ બેકાર છે. પણ આપણે જીવતા નથી, અને એનું કારણ એ છે કે આપણું કન્ડિશનિંગ ખોટું થયું છે. સાચી વાતો શીખવાડી નથી. આમ કરો તો ફાયદો થાય. સુરતના VR મોલમાં ગયો તો એક છોકરી ઊભેલી, બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે મને કે એક ખરીદો 2 મફત. મેં તો 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય, કેમ ના થાય? ડફોડ બનાવવાના ધંધા બધા. કેળાની લારી પર એક બેન ગયા કે કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. હા હા, તું તો લૂંટે છે. કે કેમ? પેલી લારી પર 20 રૂપિયા મળે છે, તો કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં. તો પેલો 40 વાળો શું કે ખબર? બેન મારી પાસે નહીં હોય ને તો હું 5 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનો વેપાર કરે, મારું ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. આ જે વૃત્તિ આપણામાં, તમે અમારા અમદાવાદમાં કોઈને પૂછો ને 4 રસ્તે ઊભો હોય ને એને પૂછો ને કે કાંકરિયા ક્યાં આવ્યું, બાજુમાં જો કે આ બાજુ, બીજાને પૂછો કે પેલી બાજુ. અદ્ભુત જીવન છે. 450 બાયોગ્રાફી વાંચી, એક પણ માણસે જીવનમાં નક્કી કર્યું ને એ થયું નથી. અને આખી દુનિયા સાલી એમ કહે છે ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે, સુરતમાં ભાડે નહીં મળતું. કરું શું? નાનું નાનું સેવિંગ કરો, પણ નાનું નાનું કરતી કરતી મોટું મોટું રહી જાય એનું શું? બેટા કાલની ચિંતા કરો. અલે ભાઈ કાલ ભાડામાં તેલ લેવા ગયો, આજની કર ભાઈ તું. આ બાબતે આપણે બધાને સ્વભાવ બનાવીને જીવીએ. અને આવા લોકો જે પ્રયત્ન કરે છે એના પાછળનો પણ હેતુ એવું છે કે તમારામાંથી કોઈક, સાહેબ 1954 જ્યારે મારા 54% આવે ત્યારે ખરેખર મેં નક્કી કર્યું હું સુસાઇડ કરી લઉં. કારણ કે મારા બાપુજી બહુ દેવું કરીને મને ભણાયો હતો. જ્યારે 93માં ડાયમંડના બિઝનેસમાં લોસ કર્યો ત્યારે તો એટલો મોટો લોસ કર્યો હતો કે 10 વાર સુસાઇડ કરવો પડે. એકવાર હું પતે નહીં, મરી જવાનું જીવન તો પૂરું ના થાય. પણ ઊભો રહ્યો, કેમ કે એ ખબર હતી કે આજે મારા ઘરમાં 5 કરોડનું નુકસાન કેમ થયું છે, કે ભગવાને કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો કરાવવાનો છે, માટે મારા ઓછા થયા છે. જ્યારે સંબંધો બગડી જાય, ભણવામાં ટકા ના આવે, ધંધામાં નુકસાન થાય, કોરોના આવી જાય, બધું જ ઊંધું પડે ને ત્યારે એમ સમજવાનું કે આપણા હાથમાં હવે કશું નથી, હવે 1000 હાથવાળાએ આપણને હાથમાં લીધા લાગે છે, માટે ડરવું નહીં. બસ અરે કોરોના આવશે ને જશે બોસ. આપણે ગાડી રોજ ચલાવીએ છીએ, ઘણા મરી જાય છે તો ગાડી નથી ચલાવતા આપણે. કોરોના આવ્યો છે, માસ્ક પહેરીશું, હાથ ધોઈશું, સોશિયલ ડિસ્ટન્સ રાખીશું. કોઈને તાવ ખાંસી તો ભાઈ છેટો રહે, એમ આપણે બધા ચોટીને ફાવે જ નહીં. હું તો અમેરિકા પહેલી વાર તો બધા આમ દૂર દૂર ભાઈ સાલા કેટલા સંસ્કાર વગરના લોકો છે. હવે ખબર પડી કે બેટા હોશિયાર છે, છેટો રહે તું. અને એટલે આપણા સંસ્કારનો રિવાજ હતો, હાથ જોડવાનો રિવાજ હતો. શેકેન તો બહારથી આવ્યું. આ ડિવોર્સ, આ તલાક, આ શબ્દો આપણી સંસ્કૃતિમાં છે જ નહીં. બહુ જુદી વાતો છે, પણ એક જ વાત કહું કે જે કરો તે બેસ્ટ કરજો. એ પિક્ચર જોવા જાઓ, એ ધંધો કરો, ભણો, કોઈના મરણમાં જાઓ તો મરણમાં જ જજો, લગ્નમાં જાઓ તો લગ્ન. આ તો લગ્નમાં લોકો જાય ને 50 તોલા સોનું પહેર્યું ને, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે, કોઈ દિવસ સારો નહીં આવે. જે કરો તે બેસ્ટ કરો. લગ્નમાં જાઓ, બધે ફરી વળવાનું, જે હોય બધું ચાકી લેવાનું, મજા કરવાની. સ્મશાનમાં ગયા એક દુઃખ સાથે, મંદિરમાં ગયા મંદિરના ભાવથી જઈએ. જે કરો તે બેસ્ટ કરો.
ભણવા બેઠા ભણવાનું, ધંધે ગયા ધંધો કરવાનું. મારી દુકાન, મારો ગાર્મેન્ટ બુક સ્ટોરમાં બોર્ડ છે કે કોઈ પણ વસ્તુ બદલવી હોય તો સવારે જ આવવું. અને આપણે તો સવારે જઈએ તો અલા શું બોણી બગાડી, એટલે તો સારું હાલવું હતું ને. જે કરો તે બેસ્ટ કરો, બીજાથી હટકે કરો, જુદું કરો. આખી દુનિયા ના પાડશે કે આમ ના કરાય. મને ઘણા કહેલા શું સંજય રોજ સવાર પડે ને અહીંયા ને અહીંયા 20 દિવસ હું મારી ગાડી 1 લાખ કિલોમીટર ફરે વળશે, રોજ અહીંયા ને અહીંયા. મેં કીધું તને સમજ નહીં પડે, તું તારી બૈરીને ઘરમાં ટાઈમ નથી આપતો, હું લોકો માટે ટાઈમ આપું તારે ટપ્પી નહીં પડે. પણ હું જીવનનું અંતિમ સત્ય સમજી ગયો છું કે હું આજે અહીંયા 100 માણસોને હસાઈને જઈશ, ફીલ ગુડ કરાવીને જઈશ ને તો ઉપરવાળો મારું 100% ફીલ ગુડ કરાવશે, એ હું સમજી ગયો છું. આ ધેર ઇઝ અ હાર્ડ મેથેમેટિક્સ. હમણાં જ ગુજરાતી સાહેબ કહેતા હતા 5,000 20,000 લોકો આવે છે, પણ હું એ જ ટેમ્પરામેન્ટ, એ જ સ્પિરિટથી બોલું છું કે ઈશ્વર તે મને બધું જ આપ્યું છે અને ઈશ્વરે આપણને આ મને જવાબદારી આપી છે. અને એટલે મને એમ થાય છે કે યસ, હજી દુનિયા ઘણી બાકી છે. હજી ઘણા, જ્યારે 30 લાખ તમારા જેવા યુવાનો મને ફોલો કરે છે ડાયરેક્ટ, રોજ 2,000-5,000 મેસેજ આવે, મને એમ યાદ કે યસ, કદાચ બહુ સરસ સમાજનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. તમે બધા એના ભાગ બનજો. ઉમ્મીદ 2021માં એટલું કરજો કે રોજ એક માણસને નાનકડી મદદ કરજો, બીજી કોઈ ઉમ્મીદ ના કરતા. નાનકડી મદદ, કોઈને જઈને એક ચોપડી આપી આવજો, કોઈને દવાખાનામાં જઈને ટિફિન આપી આવજો, કોઈ ઘરડા ઘરમાં જઈને એક દિવસ ખાલી એમની જોડે તમારી બર્થડે સેલિબ્રેટ, આટલું જ કરજો. આપણે મોટી તોપ નથી ફોડવી કઈ. દુનિયા બદલી, લગ્ન પહેલાં માણસ કે બધું બદલી કાઢવું, લગ્ન પછી ખબર પડે ચાદર બદલાય એમ નથી. એમ તમે લોકો આ ચીજ ખાસ ધ્યાન રાખજો. અને 2 ચીજ, પૈસા માટે ખોટું કરશો નહીં. ખોટાની વ્યાખ્યા તમે જ નક્કી કરજો, હું બોલતો નથી. અને બીજું, જીવનસાથી માટે પણ ખોટું કરશો નહીં, કારણ કે ચોખ્ઠું નક્કી થઈને આવે છે અને જે મળે એને નિભાવવું એ આપણા હાથમાં છે. ઉમ્મીદ 2021 તમારી ઈશ્વર જરૂર પૂરી કરશે. પણ ઇન બ્રેકેટ શિવાજી તલવાર કાઢે છે કૌંસમાં. ખબર છે, એક નાટકમાં એક ડાયલોગ આવતો, તમને જો બધાને ખબર હોય તો. આ બેઝિક ચીજો કરશો તો હું માનું છું કે ઉમ્મીદ 2021ની ઉમ્મીદ જીવનની પૂરી થઈ જશે. બાકી 5,000 પુસ્તકો અને 450 બાયોગ્રાફીનો જો સાર કહું તો તન અને મન તમારા મસ્ત હશે ને તો ધન જખ મારીને આવશે બોસ. તન અને મન 100 ડન મારું છું. આઈ એમ 55 100 ડિપ્સ મારું છું. સવારે 1.5 કલાક કસરત કરું છું અને 4,000 થી 5,000 પુસ્તકો વાંચ્યા. ત્યારે મને એમ ખબર પડી કોરોના, યસ, બરાબર ઘરમાં રહ્યો, બિલકુલ લોકડાઉન પાળ્યું અને બિલકુલ સેનિટાઈઝ કરીને આજે બી દિવસમાં 10 વાર હાથ ધોઉં છું. માસ્ક વગર ક્યાંય જતો નથી. હમણાં પોલીસવાળાએ પકડ્યો, માસ્ક નથી પહેરેલા. મેં કીધું ભાઈ તૂટી ગયું છે ભાઈ, 2,000 આપો. આ બધું જ કરવું પડશે. પણ એક્સિડન્ટ થવાથી ગાડી ચલાવવાનું છોડી દેતા નથી. આમનો હેતુ આજે હતો, એ વાત પર આવું છું કે કોરોનાના કારણે આપણે ધંધો, રોજગાર, ભણવાનું છોડી શકીએ નહીં, પણ આપણે આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. આપણે આપણા માણસો, આપણી આજુબાજુના લોકોની બી કેર કરવી પડશે. મારે મારી મધરની બી કેર કરવી પડે. 85 વર્ષની છે. હું તો કોરોનામાં નેગેટિવનો નેગેટિવ, પણ હું એને પોઝિટિવ કરી દઉં. આપણા ઘરમાં ઉંમરલાયક માણસો રહેતા હોય, બાળકો રહેતા હોય. હવે આપણે બધાએ એ ચીજ શીખવું પડશે કે બધાને સાથે લઈને, કે આપણી ઓફિસમાં એક માણસને બી, આમાં એક માણસ બી કોરોના લઈને આવે એ બધાને લગાઈને જશે. પણ કોરોના કોઈ ડાયનોસોર નથી કે તમને બટકા ભરશે. હું જોઉં સારા લોકોને આમ જાણે શોક સભામાં જોઈએ રોજ સવારે, અને પછી ખબર પડે કે એ બી ગયો. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. સુરતમાં મહિના પહેલાં યમરાજ આવ્યા અને એમણે મેયરને કીધું કે આજે 100 જણને સુરતમાંથી ઉઠાવવાના છે. યમરાજ કે રોજ તો 30-40, આજ 100 કે આજ 100 જણનો નંબર છે. યમરાજે કોર્પોરેટરને કીધું, મેયરે પ્લાન કીધું, આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે આજે 100 જણ કોરોનામાં જવાના છે. 4 ટ્રક ભરીને આવ્યા છે. 4 ટ્રક લઈને યમરાજ આવ્યા છે. સાંજ પડી 6 વાગે કામરેજ હાઈવે પર તો 4 ટ્રકમાં 400 જણા. તો પેલા મેયર કે યાર આ તો ચીટિંગ કહેવાય. કે કેમ? કે તમે 100નું કીધું 400, કે લેવાના હતા 100 જ, આ 300 તો ડરીને મરી ગયા છે. એ કામ નહોતું કે. કેન્સરની દવા અમેરિકામાં શોધાઈ. એક રૂમમાં 50, બીજા રૂમમાં 50. આ રૂમમાં દવા આપીને એમ કહેવામાં આવ્યું કે આ કેન્સરની છેલ્લી દવા છે, આનાથી તમને સારું થઈ ગયું તો થઈ ગયું, નહીંતર હરી ઈચ્છા. બીજા રૂમમાં એમ કીધું કે આ કેન્સરની 100%ની દવા છે, આ લઈ લેજો, 30 દિવસમાં કેન્સર ગાયબ. રીડર ડાયજેસ્ટમાં આવેલી સત્ય ઘટના કહું છું. અમેરિકાનો દુનિયાભરમાંથી કેસ ભેગા કરેલા. નવાઈની વાત એ છે કે એક મહિના પછી જે પેલો પહેલો રૂમ હતો જે એમ કીધું કે આનાથી થાય તો થાય, નહીં તો કંઈ નહીં, ત્યાં 50% રિકવરી હતી.
અને આ રૂમની અંદર 90% રિકવરી હતી. જે એમ કહ્યું કે આ દવા છે ને આનાથી મટી જ જશે. અને સૌથી મહત્વની વાત હવે કરું, એ બંને રૂમમાં જે દવા આપી હતી એ દવા જ નથી, સાદી પેરાસિટામોલ હતી. યોર માઇન્ડ રિએક્ટ. તમને ખબર છે, તમને અહીંયા લોહી આવે ને, તમે ટાંકા ના લો ને તો બી એ લોહી બંધ થઈ જાય. હું તમને સત્ય ઘટનાઓ મારા જીવનની કહું છું. વિલ પાવર, ડર એ અજ્ઞાનતા છે, બીજું કશું નથી. ઉમ્મીદ 2021 ઈશ્વર તમારા સૌની પૂરી કરશે, પણ કૌંસમાં આ બધી ચીજો કરશો તો જે કરશો તે બેસ્ટ કરશો. મા બાપની વેલ્યુ કરશો, જોઈન્ટ ફેમિલીની વેલ્યુ કરશો. કશું ખરાબ નથી. કોઈ કહે છે કે નોનવેજ ખાવું જોઈએ, કોઈ કે ના ખાવું જોઈએ. જે કહે છે કે ન ખાવું જોઈએ એ બી સાચો છે, અને જે કે ખાવું જોઈએ એ બી સાચો. એક માણસ રામનું નામ મસ્ત લઈને મસ્ત રહે છે, એક સિગરેટ પીને મસ્ત રહે છે. બેમાં ફરક શું છે? મૂળ તો મસ્ત જ રહેવાનું છે. તમારે ચોઈસ કરવાની છે. એટલે લોકોના સર્ટિફિકેટ પર જીવશો નહીં, લોકો શું કહેશે જીવશો નહીં. મસ્ત જીવજો. અહીંથી નીકળો, એક નવો જન્મ લઈને જજો, તો આમનો આજે આ પ્રોગ્રામ કર્યો સાર્થક કહેવાશે. બોલવા માટે તો ઘણું બધું બોલી શકાય, પણ સમયની મર્યાદાઓ, સંખ્યાની મર્યાદાઓ અને મારી પણ મર્યાદાઓ, કેમ કે હું પણ આજે એક સાથે કામ લઈને આવ્યો છું. મારો દીકરો સુરતમાં મેં પરણાવ્યો છે, એટલે વેવાઈને ત્યાં જવાનું છે, એટલે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. કોઈ પોતાની જગ્યા નહીં છોડતા આપણે એમની સાથે ફેસ ટુ ફેસ કરવાનું છે, હજુ તો બાકી છે. એટલે નાવ ઇટ ઇઝ યોર ટર્ન. તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. સમયની મર્યાદામાં પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. તમારે તમારું જ્ઞાન બતાવવાનું નથી, માત્ર એમની પાસેથી જ્ઞાન કઢાવવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ. સર, પહેલો પ્રશ્ન મારા તરફથી. તમે જે વાત કરી બધું બરાબર છે, પરંતુ જીવનમાં ફોકસનું મહત્ત્વ કેટલું છે? તમે બધી વાત કરી, આમ પ્રેરણાત્મક રીતે ખૂબ સુંદર વાત હોય, પરંતુ દરેક માણસ મોટે ભાગે ફોકસ નથી કરી શકતો અને એને કારણે કદાચ ગુમાવે છે, એવું બની શકે. તમારી દૃષ્ટિએ ફોકસનું શું મહત્ત્વ? જો મને ફોકસ કરતા આવડતું હોત તો હું અહીં બેઠો જ ના હોત, ક્યાંક બીજે હોત. પણ એક વાત ચોક્કસ છે કે ફોકસનું મહત્ત્વ છે. બિલોરી કાચ હોય ને, તમે ચામડી ઉપર બીજો સાદો કાચ રાખો ને તો ચામડી ના બળે, પણ બિલોરી કાચ રાખો ને તો તરત જ તમને બળે. ખબર છે, પેલો કાર્બન કાગળ બળી જાય. તો શક્તિઓનું કેન્દ્રીકરણ, એક ધોધ પડે ને તો પથ્થરો તૂટી જાય, પણ ત્યાં ડાયનેમો મૂકો તો વીજળી પેદા થાય. તમે જ્યારે તમારી શક્તિનું, એટલે આપણા સનાતન ધર્મમાં ધ્યાનનું મહત્ત્વ છે, અને ધ્યાનનું એ જ મહત્ત્વ છે. અને એની શરૂઆત ત્યાંથી કરજો સાહેબ. 110% એનું મહત્ત્વ છે. શરૂઆત ઘડિયાળનો કાંટો હોય ને તમારા ઘરમાં, એ સેકન્ડ કાંટા ઉપર તમારે જોઈ રહેવાનું, અને એ સેકન્ડ કાંટો ફરતો આવે અને ત્યાં સુધી તમને કોઈ વિચાર ના આવે. સાહેબ, તમે જે કહો છો બિલકુલ ભારતીય સંસ્કૃત અને આધ્યાત્મનું પાયાની વાત હોય તો ધ્યાન, અને ધ્યાન એ છે એકાગ્રતા, અને એકાગ્રતા એટલે ફોકસ કરવું. તમે જ્યારે ઘડિયાળનો એ કાંટો ફરતો પાછો બહાર ઉપર જાય અને તમારું ધ્યાન ક્યાંય ના હટે, એ પ્રેક્ટિસ ચાલુ કરશો તો તમને સાહેબે જે કહ્યું ને એનો જવાબ મળી જશે. બાકી ફોકસ કરવું જોઈએ. અને એટલે હું પેલું બોલ્યો, જે કરો તે બેસ્ટ કરો, એમાં બધું જ આવી જાય છે. યસ, યોર ક્વેશ્ચન્સ. મંથન, સ્ટાર્ટ વિથ યુ. સર, આપણે હંમેશા વિચારતા હોય છે કે જે કરો એ બેસ્ટ કરવાની અંદર ઘણી વખત એવું થાય છે કે એ બેસ્ટ કરવાની જે સાયકલ છે, એ બેસ્ટ કરવાની સાયકલમાં ઘણી વખત બહુ વાર લાગી જતી હોય છે, અને એટલું પેશન્સ પછી આપણી માટે રહેતું નથી. કારણ કે મારે ત્યાં પહોંચવું છે, એના માટે હું સૌથી બેસ્ટ કરવા માગું છું અને કરતો જ જાઉં છું, પણ એ વસ્તુ જે ટાઈમ પર મારે પહોંચી જવું જોઈએ એ ગાડી મારી પછી નીકળી જાય છે. ધીરજ ખૂટી જાય ટૂંકમાં. એટલે હું તમને કહું કે મારી પાસે આજે મર્સિડીઝ છે, એટલે ઘણા બધા એમ કે આપણી પાસે બી આવી જાય, પણ 30 વર્ષ થયા મને મર્સિડીઝ લાવતા. તમે બીજાને જોઈને શોર્ટકટ અને જે કહો છો, પણ ધેર ઇઝ કોઈ પણ રાતોરાતની મોટી સિદ્ધિ હોય ને એની પાછળ કોઈ ગુનાહિત કૃત્ય રહેલું હોય છે. ધેર ઇઝ અ ક્રાઇમ. એટલે કોઈ પણ મોટું ફોર્ચ્યુનેટ હોય ને તેની પાછળ ગુનાહિત કૃત્ય હોય. તમારે રાહ જોવી જ પડે, સમય લાગે જ છે. 9 સ્ત્રીઓ 1 મહિના પ્રેગ્નન્ટ હોય ને તો બાળક ના આવે. એક સ્ત્રીએ 9 મહિના પ્રેગ્નન્ટ રહેવું પડે, હે ને? આ ગુજરાતીમાં તમને કહું. એટલે સમય લાગે જ છે. પિરામિડ બનાવવો હોય તો એનો પાયો, મકાન 10 માળનું 20 માળનું બનાવવું હોય તો સમય લાગે જ છે. પણ જે લોકો રાતોરાત, અને એના માટે પોલિટિક્સમાં જવું પડે, જો રાતોરાત ફાર્મ હાઉસ છે એનો બધું જોઈતું હોય તો, અને તો જ બધું છે. બાકી તો દુનિયામાં એવો કોઈ શોર્ટકટ નથી કે જ્યાંથી બધું. એટલે તમે જેને મેળવવાનું કહો છો, પણ તમે આજે એ માની લો કે મને જે મળ્યું છે એ મુકેશભાઈ અંબાણી જેટલું જ છે, અને હું મહેનત ચાલુ રાખીશ. આનાથી વધારે સારો જવાબ મને બીજો કોઈ આવડતો નથી. યુ હેવ ટુ ટેક પેશન્સ, યુ મસ્ટ હેવ પેશન્સ, ધેટ્સ ઓલ. યસ, રાકેશ. કંઈ નહીં પૂછને, ત્યાંથી વાંધો નહીં.
તમે હમણાં જે સંયુક્ત કુટુંબની જે મહત્વ બતાવી, હલો હા હા મને થોડુંક ફેમિલી બિઝનેસ વિશે કંઈ કહેશો કે આજે ફેમિલી બિઝનેસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે હવેના જમાનામાં ફેમિલી બિઝનેસ તૂટતા જાય છે. સૌથી પહેલી વાત કરું તો ફેમિલી બિઝનેસ એ સૌથી મહત્વની વાત છે અને સફળતાનો પાયો છે. જો આપણા બાપ દાદાનો બિઝનેસ હોય પણ એને નવા ફોર્મેટમાં તમે કરી શકો. ધારો કે મારા બાપુજી દરજી કામ કરતા તો હું નથી કરતો, પણ મેં ગાર્મેન્ટ સ્ટોર કર્યો. તો જેમ કે ઝેડ બ્લુ છે અમદાવાદમાં એક શોરૂમ છે, તે લોકો પહેલાં દરજી કામ કરતા હતા. પછી એમાંથી બે ભાઈઓએ આખું એને જુદી ડિઝાઇનિંગ કર્યું ને એમાંથી પછી ફાઇબર બધું જાતનું ચાલુ કર્યું. તમારા સુરતમાં તો ગોવિંદ કાકા અને સૌજીભાઈને બધા છે કે જે એક જ માણસો, એક જ પરિવારના લોકો, કેમ કે જુઓ બે ભાઈ હોય ને એક ભાઈ કરી જાય ને તો એમ સંતોષ થાય કે ખીચડીમાંથી ધરે તો થાળીમાં રહેતો ઘરમાં ઘરનો માણસ હોય. એટલે ફેમિલી, જે તમારો ફેમિલીનો બિઝનેસ હોય, પ્રજાપતિએ પ્રજાપતિનું કામ કરવું જોઈએ, બ્રાહ્મણે બ્રાહ્મણનું કામ કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. આજે હું જો સારી પૂજા કરાવું ને તો મારા જેવી પૂજા કોઈ ન કરાવી શકે. એટલે જો ફેમિલીની બિઝનેસની વાત કરીએ, જેનો જે બિઝનેસ, કોઈ બિઝનેસ નાનો નથી. એક વાળ કાપવાવાળા બી આજે 2,000 રૂપિયા લે છે 10 મિનિટના, હે ને? એવા બી લોકો અત્યારે કામ કરી રહ્યા છે. એટલે ફેમિલી વેલ્યુઝ અને ફેમિલી સાથે જે બિઝનેસ કરે ને હેરિટેટરી જે બિઝનેસ આવતો હોય પણ એને નવા ફોર્મેટમાં તમે કરો તો હું માનું કે નવાઈ ટેકનોલોજી સાથે ને નવી રીતે, તો કે પ્રજાપતિ સમાજ તો ઈંટો, ખાલી ઈંટો બનાવી નહીં પણ માટલા ને એમાંથી તો અત્યારે કેટલી બધી ચીજો નવી બનવા માંડી. તો ડાયમંડમાં બી પહેલાં રાઉન્ડ કટ આવતો હતો, પછી પ્રિન્સેસ કટ આવ્યો, પછી ચોકી આવી, એમ બધું જાતનું લોકોએ ઇન્વેન્શન કર્યું. પણ જ્યારે ફેમિલીમાં આજે હું ગોવિંદભાઈ અને તમારા જે સૌજીભાઈ છે, લોકો જોડે બહુ હોમલી કનેક્ટેડ છું. 300 400 જણા વર્ષમાં 2 વખતે બહાર જાય અને 1 મહિનો માત્ર ફેમિલીમાં શું મન દુઃખ છે એકબીજાને કહેવું, એકબીજાનું કરવું ને એમાંથી ભૂલો કાઢવી. અને એકબીજા જે બેબાક માઇક પર આવી તો પરિવાર જ બેઠો હોય અને એમની વહુઓ પણ બોલે, દીકરીઓ પણ બોલે અને એમાંથી જે એક કોમ્યુનિકેશન છે ને એ સૌથી સારી સફળતા છે. પણ આપણે કોમ્યુનિકેટ થતા જ નથી. મારા ફાધરને 7 ભાઈને, એમના અમે 16 ભાઈઓ, પણ બહુ ઓછા મળીએ. પણ જ્યારે મળીએ ત્યારે હું ત્યાં સ્ટેજ પર કદાચ રડી જાત. મેં મારો કઝિન હમણાં જે કોવિડમાં ગુજરી ગયો, ઇઝ 45. ફેમિલીનો જે હેરિટેટરી બિઝનેસ હોય, ક્યાંય બી ગયા હોય પાછા મૂળ સુધી જજો તો તમે એમાં વધારે સફળ થશો. અને પરિવારના જેટલા લોકોને તમે સાંકળી શકો, તમારા પરિવારને, ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેવાનો છે. હા, ઘણા હાવ પિત્તળ હોય, સગો ભાઈ હોય કે કાકો હોય કે એમ થાય કે આની જોડે ઊભા કેમનું રહેવાય, તો એવાને અવોઇડ કરવો. પણ 95% તો કોશિશ કરવી. જેમ ગુરુત્વાકર્ષણમાં બધું નીચે જાય છે પણ આગ ઉપર જાય છે, હે ને? ધુમાડો ઉપર જાય, બધું નીચે જાય, તો અપવાદ તો રહેવાના. પણ હું એવું માનું કે ગમે તેવું થાય પણ જોઈન્ટ ફેમિલીમાં ભાઈઓ વચ્ચે બહેન બનેવી, આ બધા સાથે રહીને કામ કરવું જોઈએ. તો હું માનું છું કે એમાં સફળતા મળવાના ચાન્સીસ વધારે છે. નિશાંત, 1 મિનિટ. નિશાંત બોલે તે પહેલા ઉમ્મીદ 2021, 22, 23, 24, 25ની વાત કરું તો આ કાર્યક્રમ પતે એટલે તરત જ આ જ જગ્યા ઉપર વધુ એક ઉમ્મીદવાળો કાર્યક્રમ આપણે કરવા માટે જઈ રહ્યા છે. સંજયભાઈ, બુલેટ ટ્રેન કેવી હશે એને માટેના જે L&Tને કોન્ટ્રાક્ટ મળ્યો છે તેના 2 જે મુખ્ય પાયાઓ છે તે આજે અહીં આવવાના છે અને દે આર ગોઈંગ ટુ શો અસ કે બુલેટ ટ્રેન કેવી હશે, કેવા પ્રકારની હશે, દુનિયાની અત્યારની ચાલતી ટ્રેનોની ઝડપ કેટલી છે અને આ ટ્રેનની ઝડપ કેટલી હશે કે જેમાંથી આખા ગુજરાતનું નવું નિર્માણ થવાનું છે. એટલે આ કાર્યક્રમમાં પણ આપ ઉપસ્થિત રહીને એનો પણ લાભ લેજો તેવી મારી તમને સૌને નમ્ર વિનંતી છે. નિશાંત. સર, આ વાત આગળના બી ઘણા સેશન્સમાં મેં સાંભળી છે, એન્જોય ધ પ્રોસેસ. પણ સર, આપણે કોઈ બી કામ કરીએ છીએ, કોઈ નિર્ધારિત લક્ષ્ય માટે કરીએ છીએ, કંઈ મેળવવા માટે કરીએ છીએ, તો એને તમે ઇલેબોરેટ કરશો કે વાય પીપલ ઓલવેઝ સે લાઈક એન્જોય ધ પ્રોસેસ? યસ, તમે હિમાલય પર જાઓ ને તો હિમાલય પર 5 કે 7 મિનિટ રહીને તમારે ઝંડો ફડકાઈને પાછા આવી જવાનું હોય છે, હે ને? કે ત્યાં જગ્યા ઓછી. તમારી પાસે આજે 500 કરોડ રૂપિયા આવી જાય, તમે શું કરો? સોનાની રોટલી ખાશો? સોનાની થાળીમાં ખાશો? સોનાની રોટલી તો નહીં થાય. રોટલી તો એ જ બેસે, ઉપરથી એમાં મીઠું ઓછું નાખો, દાળમાં ગળ્યું ના નાખશો, એવા બધા રિસ્ટ્રિક્શન્સ આવશે. તો એ જે મેળવવાની જે પ્રોસેસ છે ને એ જ મજા છે. તમે, હું આજે ત્યાંથી નક્કી કરીને આવ્યો હું આજે સુરત પહોંચીશ, હું GCCIમાં જઈશ, સરસ 100 મિત્રોને મળીશ, હે? આખા રસ્તે 3-4 કલાક હું વિચારો મારે અહીંયા 40 મિનિટ પતી ગઈ. તો એ જે પ્રોસેસ છે એને જ એન્જોય કરવી જોઈએ. તો કે તમે, તમારા લગ્ન છે, હવે લગ્ન કરીને કંઈ શીર્ષાસન નથી કરવાના, હે ને? લગ્ન કરીને લગ્ન જ કરવાના છે. પણ એ લગ્ન કરવાની જે ખબર હોય અને એ 4, 6, 12 મહિના જે આપણે જે પ્રોસેસમાં એન્જોય કરીએ, આજે હેન્ડકી લેવા જઈએ, આજે સોક્સ લેવા જઈએ, આજે બેલ્ટ લેવા જઈએ, તો એની મજા છે, બરાબર છે? ઘણા કોર્ટમાં ફરી આવે છે, કશું લાવતા નથી, તે પછી કોર્ટોમાં જ ફરતા હોય છે.
સો હું એવું ચોક્કસ માનું છું, એક તમે આજે કોલેજ 18-20 વર્ષ થયા અને હવે આપણે જોબ ધંધામાં આવીશું, જે બકવાસ એજ્યુકેશન સિસ્ટમમાં આપણે આપણી જિંદગીના 18-20 વર્ષ નાખીએ છીએ, એની ફળશ્રુતિ શું છે? કશું નથી. અને એટલે આપણે પેલી પ્રોસેસ એન્જોય નથી કરી, એટલે ફળશ્રુતિ નથી. હું એમ કરું છું, તમે જોબ કરો સાહેબ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન એ હોટલ ફોર 3 years. 400 રૂપિયામાં પણ હું 4000નું કામ કરતો. આઈ એન્જોય ધેટ ડે. અને 4000 રૂપિયાનું કામ કર્યું તો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય. તમે જ્યારે પ્રોસેસ એન્જોય કરો છો ને, ત્યારે પ્રોસેસ જમા થાય છે અને તમારા ડેસ્ટિનીને બી બહુ સરસ બનાવે છે. એટલે નસીબ છે ને, નસીબની વ્યાખ્યા આપું, જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને, એન્જોય પ્રોસેસ કરો ને, અને પછી જે થાય ને, ધેટ ઇઝ કોલ લક. ધેટ ઇઝ કોલ લક. શાંતભાઈએ જે વાત કરીને એને થોડોક જુદી રીતે હું ફોર્મેટમાં મૂકું છું. એમનું કદાચ કહેવાનો મતલબ એવો પણ હોઈ શકે કે ઘણીવાર કામ કોઈ એક વ્યક્તિ કરે અને છેલ્લી ઘડીએ જ્યારે એ પ્રોસેસનો અંત આવે ને, ત્યારે એના હાથમાંથી એ કોળીઓ જૂટવાઈ જાય અને ક્રેડિટ બીજાને મળે. આ પ્રેમ ત્યારે પેલી ઉમ્મીદ કેવી રીતે જીવે? પ્રેમ હું કરું, લગ્ન બીજો કરી જાય. એવું કહેવાય ને, કાગડો દહીથરું લઈ ગયો. ના, દહીથરું તો ઠીક છે, પણ એ એવું જ હોય. પણ મને એમ થવો જોઈએ કે મેં તો પ્રેમ કર્યો. સાહેબ, હું જે આખી વાત જે પહેલા એક્સેપ્ટન્સની કરું છું ને, કે એવું જ હોય. 4 સ્કીમ બિલ્ડરોની જોડે જોડે હોય, એક બિલ્ડરની સ્કીમ તરત વેચાઈ જાય, એકની પૂરી થાય તો એ ના વેચાય. સાહેબ, ધેટ ઇઝ કોલ્ડ ગોડ. તમારે જવાબો જોઈએ છે, પણ ધેર આર સો મેની થિંગ્સ કે વિચ તમારી પાસે એના જવાબો નથી, અને જવાબો ના હોય ત્યારે એક્સેપ્ટ કરવા સિવાય કોઈ રસ્તો નથી. મેં ગુજરાતી ફિલ્મ બનાવી વિટામિન સી. મને એમ હતું 2 કરોડ રૂપિયા કમાઈશ. કરોડ રૂપિયા ઓછા કરે. હવે મેં ઓછા કરવા તો બનાવી નથી. એક મા બાપ બાળકને જન્મ આપે છે, એને મોટો કરે છે, ભલે સાલો કપાતર નીકળે છે, મા બાપને ઘરમાં મોકલે, એને એના માટે થોડો છોકરો પેદા કર્યો હતો. આજ તમને કહું છું કે રેડી ફોર એવરી મોમેન્ટ ઓફ લાઈફ. લાઈફ ઇઝ ટોટલી અનપ્રિડિક્ટેબલ. તમને ખબર નથી કઈ પળે શું થવાનું છે. અને એટલે ઉમ્મીદ 2021 રાખો ત્યારે આ તૈયારી રાખજો. મહેનત કરશું, બધું સરસ કરશો, ઊંધું પણ પડે અને બેઠા બેઠા સીધું પડે. આ એક્સેપ્ટન્સ એ આપણી સ્પિરિચ્યુઆલિટી છે. અને એટલે ગીતાના 18 અધ્યાય કે કુરાન શરીફ કે આ બધા જે ધર્મગ્રંથો છે ને, એનો આપણે ખરેખર એને અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે. સાહેબ, કર્મયોગ અધ્યાય અને પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય આ તમે વાંચી જાઓ, અને અષ્ટવક્ર ગીતા આજે જ જઈને વસાઈ લેજો સાહેબ. બધા ધુમાડા નીકળી જશે અને સમજ પડી જશે કે કેટલું આપણે આમ કેમ ના થાય. એમ જ થાય ભાઈ, એ ના થાય. કન્સ્ટ્રક્શન ના ડાયમંડના ધંધામાં એટલો હોશિયાર તો 70 ઘંટી ચાલતી હતી, એક જ દિવસમાં બંધ કરી. મારે નુકસાન નહોતું કરવું, થયું. મેં તો બેસ્ટ કર્યું, બધું બેસ્ટ કર્યું, તોય નુકસાન થયું. લાઈફ ઇઝ અનપ્રિડિક્ટેબલ, અને એટલે રેડી ફોર એવરીથિંગ. અને ત્યારે જે મજા આવે તમને, આમ ગમ જ નહીં થાય. તમે ધંધો કરશો ને, આજે 10,000નો વકરો થવો છે, આજે બોની બી ના થાય, એની ઈચ્છા કેટલું સહેલું. બોલો, બાજુવાળાને આપણે કોઈ આવ્યું જ નહીં, તારે ભિખારી કાલે નહીં આવે, લખી રાખજે. કોરોનાએ તમને તમે ઉમ્મીદની વાત કરી. કોરોનાએ ઘણી ઉમ્મીદ જગાવી છે, નવું. છતાં તમે 1-2 વાતનો ઉલ્લેખ કર્યો કે ફેમિલી લાઈફ વધારે સારી બની, કે વિચારવાની તક સારી મળી. તમે બહુ પુસ્તકો વાંચ્યા, પણ એક ઓવરઓલ રાજ્ય વ્યવસ્થા માટે, દેશ વ્યવસ્થા માટે, સમાજ વ્યવસ્થા માટે કોરોના કયા નવા પ્રકારની ઉમ્મીદ લઈને આગળ આવશે? બહુ અઘરો સવાલ છે, બહુ સમજ નથી પડતી એમાં. અને સાચું, મને હું ઘણી વાર બધા મારા વિશે પેલું બોલતા ને તો મને મનમાં હસવું આવે કે સાલું હું આવો છું ખરેખર. હું એક ઓર્ડિનરી ચીલા ચાલુ સાદો બિઝનેસમેન માણસ છું. મને બોલતા સારું આવડે છે અને જીવતા સારું આવડે છે. પણ એક વાત ચોક્કસ કહું છું કે મને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે. દિવસ પછી રાત, ઘોર અંધારી રાત પછી જ એક સરસ સવાર પડે છે, અને એક સરસ સવાર પછી જ એક અંધારું થાય છે. જન્મ થાય છે, મૃત્યુ થાય છે, મૃત્યુ થાય છે, જન્મ નક્કી થાય છે. અમીરી આવે છે, ધ્યાન ના રાખો તો ગરીબી આવે છે. ગરીબીમાં 18 કલાક મહેનત કરો, મારા જેવી નોટો પેદા થાય છે. મને એટલી સમજ પડે છે કોરોનાએ બહુ નુકસાન કર્યું છે, પણ એના પાછળ ઈશ્વરનો ચોક્કસ કોઈ કારણ હશે, ચોક્કસ એનો હેતુ હશે. એને કદાચ આપણે મેં જોયું સાહેબ, 5-5 કરોડના ફ્લેટમાં લોકો લે ખરી, જમણવારમાં 2000 બોલાવે, એ ઘરમાં કદી 10 મિનિટ બેઠો જ નથી. માણસ કરોડો રૂપિયા લોકો ઓફિસો ને ઘરમાં કોઈ દિવસ પરિવાર સાથે જીવ્યો નથી. ચોખ્ખાઈ આટલા હાથ ધોયા ને કોઈ દાડા? જમીને ટીસ્યુથી સાફ કરતા હતા લોકો. દાડામાં 10 વાર એ ભાઈ ધોઈ નાખજો, શીખવાડવા આવ્યો છે. પણ હા, એક નવા આયામ ઊભા થયા છે. એક આખું સોશિયલ નેટવર્કિંગ, એટલે જે આખી નવી જે ટેકનોલોજી આવી છે, વર્ચ્યુઅલ વર્લ્ડ, એનો એક આખો બિઝનેસ શરૂ થશે અને એમાં જબરજસ્ત પૈસા લોકો કમાવાના છે, હું તમને ચોક્કસ કહું. પણ આપણે ગુજરાતીઓ ઓનલાઈન બુસટ
શર્ટ લેવા જઈએ તો કપડું જોવા મળે નહીં. આપણે તો શર્ટ દુકાનમાં જઈને આમાં સારું છે. પહેલાં કહેતા હતા સ્કૂલમાં મોબાઈલ લાવવો નહીં, હવે કે મોબાઈલ લીધા વગર આવ્યા તો ભણાઈશું નહીં. જવું ક્યાં સારું? એટલે બધું બહુ મિસમેચ છે. મજાથી જીવવું બસ. સાહેબ આ તમે ઈશ્વર ઈશ્વર કરો છો પણ કોણ ઈશ્વર એટલે કોણ? ડેસ્ટિની. ઈશ્વર એટલે કોઈ વ્યક્તિ નથી. આપણા વેદમાં પહેલું છે નિર્ગુણ નિરાકાર, એક સ્વયં સંચાલિત પ્રણાલી છે. તમે મને મારા એક મિત્ર મને કે મેરા અલ્લાહ, મેં તો અલ્લાહ તારા બાપાનો છે, મારો બી અલ્લાહ છે. માતાજી તારા છે, મારા બી માતાજી. સવાલ છે એક શક્તિ છે જે આ દુનિયાને ચલાવે છે. જ્યાં ઘઉં વાવો તો ઘઉં ઉગે છે, બાજરી વાવો તો બાજરી ઉગે છે. જે વાવો એ ઉગે છે, એ એનો નિયમ છે અને એ જ આપણા જીવનમાં લાગુ પડે અને એ જ રીતે આપણે જીવવાનું છે. બસ દેટ્સ ઓલ. એનાથી વિશેષ સાહેબ કેટલા બાવાઓ, સાધુ, સંત, ઓલિયા, ફકીરો જોડે ફર્યો, બધા સવાલ પૂછે છે કે છે શું? એ છે જે સમજમાં આવી જાય ને તો તમે એ થઈ જાઓ. અને આપણે એ છીએ જ. ઇસ્લામમાં એને રૂહ કહે છે, આપણામાં એને આત્મા કહે છે. આ ખોલ્યું તો એ બદલાઈ જાય છે પણ એ આત્મા પાછો એમાં મળી જાય છે. આવન જાવન ચાલુ છે. કીડીમાં અને ડાયનોસોરમાં એક જ આત્મા છે. ઈશ્વરની વાત કરી, ઘણી વાર લોકો આવી ચાલતા ચાલતા પૂછે ઈશ્વર એટલે શું? એટલે કે શાકભાજીનો વેપાર છે. આખી દુનિયા જે ચલાવે છે એના વાત કરવા માટે જિંદગી ઓછી પડે. પણ એટલી વાત ચોક્કસ કહું કે એક એવી પ્રણાલી છે સ્વયં સંચાલિત. એ પૃથ્વી ફરે છે, વરસાદ આવે છે, ઋતુઓ આવે છે, ઋતુઓ બદલાય છે, દુષ્કાળ આવે છે, પાનખર આવે છે, આપણે બાળકો થાય છે, મરી જાય છે, અને આ બધું જ આપણે જોયા કરવાનું. અને એમાંથી આપણી જાતને ઇવેલ્યુટ કરી જવાની છે સતત દિવસે ને દિવસે કે હું કોણ છું, કેમ આ જગતમાં આવ્યો છું, મારો રોલ શું છે. અને ત્યારે તમારામાં બેઠેલો દરેક અસામાન્ય માણસ જાગશે. અત્યારે આપણે બધા સામાન્ય છીએ પણ આ સમજ પડી જશે સાહેબે જે સવાલ પૂછો. અને આટલો સવાલ જો સાહેબ તમારી જાતને થઈ જાય ને કે ઈશ્વર અલ્લાહ છે શું, બેડો પાર થઈ જશે. ઉમ્મીદ 2021 આટલી રાખો કે આ વર્ષમાં એટલી ખબર પડે કે આ છે શું. બધા સવાલો મળી જશે. भाड़ जाए दुनिया આપણું એક જ ઉसूल છે બોસ. सबसे बड़ा रोग क्या कहेंगे लोग. સાહેબ લોકોને 10 હોય તોય પૂરું થઈ જાય છે ને 1 હોય તોય પૂરું નથી થતું. 1 હોય ને મરી જાય ત્યારે રોવે કે હાલું બીજું હોત તો સારું હતું. આના કોઈ જવાબો નથી બોસ. કોઈ કે કરવું નથી. સ્વતંત્રતા, મારો છેલ્લી વાત કહી દઉં, ફ્રીડમ. મારી સ્વતંત્રતા ઉપર હું કોઈને અધિકાર નહીં આપું અને એવી જ રીતે કોઈની સ્વતંત્રતા પર હું અધિકાર નહીં કરું. હું મારી પત્નીનો મોબાઈલ નહીં જોઉં, મારો મોબાઈલ મારી પત્ની ના જોવે હું ઈચ્છું તો હું પણ મારી વાઈફનો મોબાઈલ નહીં જોઉં. આપણે એક બાળક રૂમમાં અડધો કલાક બેઠો, શું કરે છે એકલો અંદર, એટલે કે મને અડધો કલાક બેહવા નહીં એકલા. આ કન્ડિશનિંગ આપણું બોસ થયું છે. યસ, લાસ્ટ મેન. આત્મનિર્ભર શબ્દ જ એની જાતમાં બધા જવાબો આપી દે છે. નરેન્દ્રભાઈને બહુ મોડું યાદ આવ્યું પણ આવ્યું ખરું કે આત્મનિર્ભર આપણે થવું જોઈએ. આપણે એમ કહો છો કે ચાઇનાનો માલ વાપરવો નહીં. મારા બાપા જાય ચાઇના લેવા માટે, ચાઇનાથી લાવવાનું બંધ કરી દો. સવાલ એ છે કે આત્મનિર્ભર બન્યા સિવાય છૂટકો નથી, પણ આપણે એવી પ્રોડક્ટ ઊભી કરવી પડશે. આજે સુરતમાં તમારી બેકરી, તમારી પાઉંભાજી ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડી આપણે, અને પેલો બર્ગર કિંગ વાળો અહીંયા, મેકડી વાળો ઇન્ડિયામાં આવી ગયો, આપણી પાઉંભાજી આપણે ચોપાટી પર વેચી શકીએ છીએ ન્યુયોર્કની. તો આત્મનિર્ભર થવા માટે એ આખો લાંબો વિષય છે. પણ હા, એક વાત ચોક્કસ કહું છું કે આપણા ત્યાં પેદા થયેલી વસ્તુઓ વાપરવાનો આપણે આગ્રહ રાખીશું તો પ્રગતિ આ દેશની થશે. પણ સામે એ પણ વાત કહું છું કે ઇમ્પોર્ટ થશે તો જ એક્સપોર્ટ થશે. હે ને, તમે બધું અહીંનું વાપરશો તો બહારથી, હું આજે એપલનો ફોન લાવું 1 લાખનો તો અહીંથી 1 લાખનો માલ બહાર જાય. આ પણ થોડું સમજવા જેવું છે. બહુ જટિલ પ્રશ્ન છે પણ ચોક્કસ આપણા બિસ્કિટ, આપણા કૂકીઝ, આપણી પાઉંભાજી, આપણા ખાખરા, આપણી ચીજો ઇન્ટરનેશનલ લેવલે જાય એવી બને
તો આપણો માલ બહાર જશે તો આપણે બહારનો માલ સસ્તામાં અહીંયા લાવી શકીશું. આજે તમે કહો છો કે ચાઇનાનો માલ, તો ચાઇના જેટલું મોકલે છે એટલું એને આપણી પાસેથી લેવું બી પડે, તો જ દેશની ઇકોનોમી સરખી રહે. ખ્યાલ છે તમને? બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું બેલેન્સિંગ રહેવું છે. એટલે બહુ ઊંચો સવાલ નહીં, પેલા કોરિયાથી માંડીને દરેક વસ્તુમાં આપણા દેશમાં બનેલી ચીજો આપણે વાપરવાનો 100% આગ્રહ રાખવો જોઈએ. અને હું જે ચીજ આપણા દેશની ન મળે એ જ બહારની વાપરું છું. પણ હવે એમ્બેસેડર તો વપરાય નહીં સાહેબ, હે ને? લઈને અહીંયા આવું તો તમે બોલાવો નહીં બીજી વાર, પાર્ટી પતી ગઈ એટલે મર્સિડીઝ લઈને આવવું પડે. પહેલા સાદી ગાડી હતી તો મહિનામાં 5 જ સેમિનાર થતા, મર્સિડીઝ લાવે તો સારા 30 થવા મળે. યસ, એમનું પતાવી દે. હા, બહુ લાંબો સવાલ છે. મારા વિડીયો યુટ્યુબ પર છે, તમે જોઈ લેજો. બિલકુલ ખટારા જેવી સિસ્ટમ છે. The whole education system is working for only 10% of the total population. What is about rest of the 90% students? 90% લોકો માટે તો સિસ્ટમ છે જ નહીં. પણ સુરતમાં ચોપાટી પર એ બોર્ડ લાગે કે આમાં ફ્લૂટ સારી વગાડે. નરેન્દ્રભાઈ કોશિશ કરી રહ્યા છે. આ વખતે જે નવી શિક્ષણ નીતિ આવી છે, જાવડેકરે, મેં પણ મેલ કર્યા હતા અને હું જે બોલું છું એ ઘણી બધી ચીજો એમાં એડ કરી છે. એટલે આઈ હોપ કે હવે નવી શિક્ષણ નીતિ મુજબ બધું ધીરે ધીરે બદલાવ આવશે. પણ તમે અમેરિકા સાથે કમ્પેર કરશો નહીં. આપણા દેશને હજુ 70 વર્ષ થયા છે, અમેરિકાને 300 વર્ષ થયા છે. 200 વર્ષ પછી અમેરિકાવાળા આપણા ત્યાં લાઇનમાં ઊભા છે. લખી કાઢજો સાહેબ, આ દેશ પાસે એટલી તાકાત છે. એટલે એ વાત પણ એ જ શિક્ષણ નીતિમાં ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે અને હું જોઈ રહ્યો છું બહુ સોલિડ કામ થશે આવનારા વર્ષોમાં. અને નહીં થાય તો હું તો બેઠો જ છું પછી. And I am ready for that. I am taking the biggest initiative for education system. અને આ હું મરવાનો નથી એમને મને બદલ્યા વગર. એજ્યુકેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ કે કોઈ પણ બાળક સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ત્યારે એને ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. બસ આટલું કરો ને, જિંદગી પૂરી થઈ ગઈ સાહેબ. યસ. તમે ગાડી ચલાવો છો 4 વ્હીલ કે હે? તમારે ગાડી જતી હોય ને તમે બાજુમાં હો, હવે તમારે ઓવરટેક કરવી હોય તો શું કરવું પડે? દબાવવું પડે. હવે એક કરું કે ના કરું તો ઠોકાઈ જાઉં, હે ને? બસ આવું છે. મને બહુ માસ્ટરી તો આમાં નથી, પણ હું એટલું ચોક્કસ માનું છું કે માફ કરજો, મારા આ ચીજ પર મને ઘણી જગ્યાએથી કાઢી મૂક્યો છે. હું એમ માનું છું કે કોઈ પણ ચીજ નક્કી કરવી જ નહીં. જે સૂજ્યું એ હાલ કર્યું, કાલ ના ફાવે બદલી કાઢવું. ઘરવાળી સિવાય બધું બદલતા રહેવું. એટલે એટલા માટે કહું છું કે મારે ડૉક્ટર થવું હતું, આમાં ગયો આમાં ગયો આમાં ગયો. મેં દુનિયાના 450 બાયોગ્રાફી વાંચીને સૌજીભાઈથી માંડીને સુરતના 100 કરોડ, કોઈએ નક્કી કર્યું એ થયું જ નથી બોસ. તો નક્કી નહીં કરવું એમ નહીં, નક્કી કરવું એમાં મચી પડવું. પણ જે ભલે એમ થાય કે હવે નથી થતું તો હું એમ માનું કે ચૂપચાપ છોડીને બીજું પકડી લેવું. રિજિડ નહીં થવું, એને નહીં લઠ્ઠાની જેમ પકડી નહીં રાખવાનું. તો કરી લેવાનો રિગ્રેટ થોડો કે હા સાલી ભૂલ થઈ ગઈ એમ. હવે મારે રાની મુખર્જી જોડે જ લગ્ન કરવાના નક્કી કર્યું હતું, જે થવું હોય થાય. પણ હવે આ મળી છે તો શું કરું? હવે રિગ્રેટ તો કરું છું. પણ હવે તને હું હસીમાં એટલા માટે કહું છું દોસ્ત કે આવા ઘણા બધાના પ્રશ્નો છે પણ આના કોઈ જવાબ નથી. પહેલા મુર્ગી કે પહેલા ઈંડું એવી વાત છે દોસ્ત. આજે તે નક્કી કર્યું, તને ગમ્યું તે કર્યું. મહિના પછી બરાબર મહેનત કર્યા પછી એમ થાય કે નથી કરવા, તોય અંદરથી એક જગ્યાએથી તો અવાજ આવે જ છે કે ના હજી ચાલુ રાખ. પણ એક દિવસ એવો અવાજ આવે છે કે ના હવે છોડી દે, અને એ દિવસે એક પળ બગાડવીને એ દિવસે છોડ દેવું. બસ આટલી વાત મને સમજ પડી છે બોસ.
છેલ્લા જવાબનો પહેલા જવાબ આપી દઉં કે ભાડમાં જાય બધા. આપણો તો એક જ છે બોસ, જાહેરમાં કહું છું, કેમ કે હું મારી જ વાત કરીશ, હું બીજાની નહીં કરું. અને હું સરદાર પટેલ પાસેથી આ ચીજ શીખ્યો છું કે જ્યારે આખો સમાજ સામે ઊભો હોય, આખી દુનિયા, મા બાપ ભાઈ બહેન બધા સામે ઊભા હોય, પણ આપણો અંદરનો માયલો એમ કે આ કર તો એ જ કરવું. એ વખત ચિંતા કરવી નહીં કે આ કોણ મારી સાથે ઊભું છે અને કોણ નથી ઊભું. અને એ જ લોકો ઇતિહાસ લખ્યા છે કે જેણે આવો સ્વભાવ રાખ્યો. બાકી મારા લાલીઓ, મારા સાલીન ત્યાં ગયો હતો, પછી મારા હાડુ આવ્યા, પછી મારા મામાનો છોકરો આવ્યો, બધા ત્યાં જ છે બધા, હે ને. મારી સગ્ગી વાઈફના સગ્ગા પપ્પા ગુજરી ગયા, હું સ્મશાનમાં નથી ગયો કેમ કે સેમિનાર હતો, 3000 માણસો મારી રાહ જોતા હતા. મારી સગ્ગી બહેનનો સગ્ગો વર એટલે મારો સગ્ગા બનેવી ગુજરી ગયા, હું સ્મશાનમાં નહોતો ગયો કેમ કે એ દિવસે એક ગામડામાં 7000 છોકરાઓ ભેગા થયા હતા અને મારે ત્યાં પહોંચવાનું હતું. જો મેં લોકોની પરવા કરી હોત તો હું ત્યાં ના પહોંચી શક્યો હોત, હું ત્યાં ના ગયો તો કેટલું મોટું નુકસાન થવાનું એની હું કદાચ કલ્પના ન કરી શકત. જો હું એક તો તમે જ્યારે કોઈક અલગ રસ્તા પર તમે જે કીધું બધાથી જુદું કરવા માગો છો ત્યારે તમે આ બધાથી ઉપર આવી જાવ યાર. પપ્પા ને મમ્મી ને વાઈફ ને કોઈ નથી. મને યાદ નથી કે મારી વાઈફે આ 30 વર્ષમાં મને એકવાર ફોન કર્યો કે સંજય ક્યાં છો. એને ખબર છે કે બળદિયો હાજે ખૂટે જ આવશે. આપણો ભરોસો આપણી આજુબાજુના લોકો પર જ્યારે બેસી જાય છે ને ત્યારે કોઈ પૂછતું નથી, પણ લોકોની ચિંતા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. અને આ જેણે ચિંતા કરીને એ 2 ટાઈમ રોટલા પૂરા કરે છે, સ્કૂટરના ટાયર બદલાવે છે, મારુતિમાં ગેસનું એન્જિન ફિટ કરાવે છે, જિંદગી પૂરી કરે છે. અને જે લોકો આ બધા કે સાંભળતા નથી, પોતાના રસ્તા બનાવે છે, હા એવા લોકો ઊંધાએ પડ્યા છે. પણ સાહેબ ઊંધા પડીએ ને ત્યારે એમ તો થાય કે બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન. એની જે ખુશી હોય છે ને એવી મોટી કોઈ ખુશી નથી હોતી. હા, એટલે હું મારી જ વાત કરીશ, બીજાની તો મને ખબર નથી, પણ મેં જે નુકસાનો કર્યા છે કદાચ ભગવાન કોઈ દુશ્મનને ના કરાવે, પણ એ વખતે એક જ આધ્યાત્મિકતા, ધર્મગ્રંથોનું વાંચન, પુસ્તકોનું વાંચન, એને મને એક શીખવાડ્યું કે યસ જિંદગી તો હજી બાકી છે. કદાચ હું સાચા રસ્તે નથી એટલે ભગવાને મને નુકસાન કરાવ્યું છે કે તું સાચા રસ્તે જા, હું ખોટા રસ્તે છું. અને એ ચીજે મને સંતોષ અપાયો. હું આજે તમારી સામે બેઠો છું. એ વખત મરી ગયો તો હું દુનિયાનો એક દેશ એ વખત મેં નહોતો જોયો, હું આખી દુનિયા ફર્યો છું. અને આજે હકીકતમાં તમને કહું છું બોસ કે જ્યારે બધું ઊંધું પડે, આર્થિક નુકસાન થાય, સંબંધો, ત્યારે સમજો કે ઈશ્વર કોઈ નવો રસ્તો બતાવે છે. અને 2000થી વધુ લોકોને સુસાઇડ કરતા બચાયા છે છેલ્લા 2 વર્ષમાં. તમને બહુ નમ્રતાથી કહું છું. લોકો ફોલો કરે, પણ હું ત્યારે એમ જ કહું છું કે યાર જિંદગી મસ્ત છે બોસ. તમે મરી જશો 4 દિવસમાં લોકો બાયલો કહીને ભૂલી જશે, પણ જીવી ગયા તો સંજય રાવલ બી બની શકાય છે બોસ. બીજી કોઈ વાત. થેન્ક યુ. યસ યસ. એ પહેલા હા ચલો બોલી, તમે બોલી તમે પહેલા ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. હા મારા ફાધરે હા હું બી હોઈ શકું ભાઈ. મારા ફાધરે મને એક સરસ વાક્ય શીખવાડ્યું હતું કે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. તમને અફસોસ છે કે તમારું પેલો કરી ગયો અને એ ગાડીમાં ફરે છે, જો મને ચાન્સ મળે તો કૌંસમાં હું બી કરું. નહીં, હું એની જ વાત કરું છું, એની જ વાત કરું. તો એનામાં તમારો ફરક શું સાહેબ? મેં 4 મર્સિડીઝ અને 10 ફાર્મ હાઉસ અને છોકરાઓને BMWમાં ફરતા લોકોને ભીખ માંગતા જોયા છે. ગુજરાતના 70 ચોર પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું છે જેમની પાસે હરામના 5-10 હજાર કરોડ રૂપિયા ભેગા થયા છે. સાહેબ મેં એમના પરિવારોની તપાસ કરીને મેં લિસ્ટ બનાવ્યું. એ 70 જણના ઘરમાં કોઈનો એકને દીકરો મરી ગયો છે, કોઈની વાઈફને કેન્સર છે, કોઈના દીકરીને એડ્સ થયો છે, કોઈની છોકરીઓ પાછી આવી છે, કોઈનો એને મર્ડર કરવા ફરે છે. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને લોહીથી નીકળી જશે. આ લખી રાખજો બોસ, ગરીબ બ્રાહ્મણના શબ્દ. આમાં બધું આવી ગયું બોસ.
સાહેબ તો બધા ગુંડાઓ અહીંયા રોડ પર સુરતમાં છરી લઈને જ ઉભા રહે. ચલ લાવ. યસ, અને ખોટાની વ્યાખ્યા આપણે જ નક્કી કરવાની. તમે લાલજસી. હલો 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 થેન્ક યુ. મેસેજ આપવાની તો મારી પેલી કોઈ ઓકાત નથી, પણ હું નવા બિઝનેસ એન્ટરપ્રેન્યોરને એમ કહું છું કે જે બિઝનેસ કરવો હોય ને એમાં પહેલાં 2 વર્ષ જોબ કરજો, એનો એક્સપિરિયન્સ લેજો, નહીં તો પથારી ગોળ થઈ જશે. એટલે તમને ચાની લારી કરવી છે તો કોઈ ચાની લારીવાળાને ત્યાં કપ રકાબી ધોજો. કોઈ કામ નાનું નથી હોતું, પણ નવરા બેસી રહેવું ને સૌથી નાનું કામ છે બોસ. બૂટ પોલિશ 4 મિત્રો મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ પર, પણ મારા ત્યાં લાઈન લાગતી કે હું મસ્ત બૂટ મારા શર્ટથી જ હું બૂટ સાફ કરતો. એક જ વસ્તુ કહું છું કે પહેલાં અનુભવ લો, પછી સફળતાની ગેરંટી નથી, પણ આ પ્રોસેસ તમે કહો છો તો તમારે જે કરવું છે એનું કોઈના ત્યાં 2 વર્ષ અનુભવ કરજો, એના ત્યાં જોબ કરજો, એનો એક્સપિરિયન્સ લેજો, પ્લસ મુદ્દા માઇનસ બધો અભ્યાસ કરજો. એમને કૂદી નહીં પડવા, અને પછી જે થાય લીવ ઇટ ટુ ગોડ. કર્મને વાધિકારસ્ત માફ, કર્મ તારા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ જ્યારે બધો અનુભવ લઈને કરો છો ત્યારે સફળતાના ચાન્સીસ વધી જાય છે. એટલે નવા બિઝનેસમેનોએ કહું બાપાએ રૂપિયા આપે એટલે પિક્ચર બનાવવા નહીં બેસી જવાનું, પહેલાં પિક્ચર બનાવતો એની જોડે 2 વર્ષ ફરવાનું, પછી 2 કરોડ લઈને પિક્ચર બનાવવાનું. એટલે એ કરજો. ને બીજી વાત, ફેમિલી વેલ્યુઝ. મા બાપને પગે લાગીને ભાઈએ કહ્યું ને બોસ, મા બાપને પગે લાગીને નીકળેલો એક પણ માણસ જો દુઃખી થાય ને તો એને હું કચરા પોતું કરવા જતો રહું બોસ. આ હું જાહેરમાં કહું. મા બાપની ખૂબ વેલ્યુ કરજો. તમારી ઓફિસમાં તમારા મા બાપનો ફોટો હોવો જોઈએ, તમારા મોબાઈલના સ્ક્રીન પર હોવો જોઈએ. આ વેલ્યુઝ આપણે, અને અત્યારે નવી પેઢી બહુ સરસ આવી છે સાહેબ. બધા કહે છે કે નવા છોકરા બગડી ગયા છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. ચાલો એક ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નથી આવતો, એ છોકરાઓનો વાંક નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે તમે ને હું, આપણે લોકોએ, અને એટલે મેં આ ભેગ ધરી છે કે આજે નવા છોકરાઓ તે બહુ સરસ તૈયાર થઈ રહ્યા છે. પણ સાહેબ ભજીયાની અમદાવાદમાં એક ભજીયાવાળા પાસે BMW છે, અને ચાની લારીવાળી બાઈ પાસે બંગડીવાળી ગાડી છે. સફળતા તો જખ મારીને આવશે, પણ બધું મસ્ત કરવું પડશે, એનો અનુભવ લેવો પડશે, અને વેલ્યુઝ સાથે તમે કામ કરશો. ઈશ્વરથી ડરીને, ઈશ્વર એટલે શું એ નથી કરતો, અને આનથી કરશો તો સફળતા તો સાહેબ બહુ સસ્તી વસ્તુ છે. લાસ્ટ ક્વેશ્ચન. उसको इसीलिए भगवान ने वहाँ रखा होता है. मैं हूँ मेरे फैमिली में, मैं बहुत कुछ करता हूँ, क्योंकि अगर मुझे कैमरा मोबाइल लेना होता है मैं सोचता हूँ कि पहले इसका आ जाए फिर मेरा आ जाए. मैं जूते लेने जाता हूँ तो वो लोग 2000 के लेते हैं, मुझे 500 वाले लेने पड़ते हैं. होता है, पर इसकी एक खुशी होती है. अगर इसका दुख होता है तो हम में कुछ कमी है. मैं ये मानता हूँ कि कोई भी जॉइंट फैमिली में एक आदमी अगर बर्दाश्त करता है तभी वो फैमिली चलता है बॉस. एक आदमी. तो मैं मानता हूँ कि आपको इसका आंसर मिल गया होगा. कोई एक आदमी अगर सहन करता है तो ही जॉइंट फैमिली चलता है. जिस दिन वो आदमी, वो नहीं पूरा तंबू में एक बम्बू होता है, वो ही सब लेके घूमता है, तो उसको रिग्रेट नहीं करना चाहिए. आज मैं जीता हूँ तो मैं आई एंजॉय. भगवान ने मुझे रिस्पॉन्सिबिलिटी दी है, मैं अच्छी तरह करूंगा. मैं ब्रियो लेके घूमता हूँ, लड़का मारू मर्सिडीज लेके चला जाता, मैं हंसता हूँ, साला मेरे बाप में हमारे नसीब नहीं थे, इसके नसीब है. बोलो ये सालो લઈને જતો રહ્યો ને આપણે હવે આમાં જોવાનું. સાહેબ, એક અંતિમ પ્રશ્નની સાથે આજની આપની સાથેની વાત સમાપ્ત કરીશું. આશીષભાઈ ગુજરાતી પ્રાઇસ પ્રેસિડેન્સી ભારવિધિ કરશે. છેલ્લો પ્રશ્ન. બુધવારે સુરતથી મુંબઈ નહીં જવાય અને રવિવારે મુંબઈથી સુરત નહીં અવાય, આવું આમ સાચું છે? હું 13 તારીખે જ કોઈ બી કામ કરું છું. મારા કોમ્પ્લેક્સમાં 13 જ દુકાનો નીકળે એવી કોશિશ કરું છું. બુધવારે હું હંમેશા ઊંધી દિશામાં જઉં કે બધું ખાલી હોય, રિઝર્વેશન તરત મળી જાય. પણ હા, આ મજાક નથી. ગધેડું સામે મળે તો અપશુકન કહેવાય. એનું કારણ એ હતું કે ગધેડું લાત મારે એટલે ના જવાય. દહીં, કન્યા દહીં લઈને આવતી હોય તો દહીં સુકન કહેવાય, કે દહીં તમે એક ચમચી ખાઈને જાઓ તો પેટમાં બધું જે કંઈ લોચો હોય એમાં બેક્ટેરિયા હોય એટલે બધું સાફ કરી દે. આ દરેક સુકન અપશુકન પાછળ આ દિવસે વાળ કપાય ને આ દિવસે નખ ના કપાય, આ બધી ચીજો માટે એકવાર સેશન રાખજો. તમને તો એમ થશે કે દીવો શું કરવા કરવો. મુસલમાનો અગરબત્તી કરે છે, ક્રિશ્ચનો કેન્ડલ કે કેમ કરીએ? બધું નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? ઉપર. ધુમાડો ક્યાં જાય છે? તો દીવોને અગરબત્તી કરતી કરતી યાદ રાખવાનું છે કે એક દિવસ સમાજ માટે સળગી જવાનું છે ને ઉપર જવાનું છે, માટે દીવો કરે. આ દીવો એટલે કરવાનો છે
એમ આ બુધવારે આમ ન જવું, ગુરુવારે આમ ન જવું, મંગળવારે વાળ કપાય, શનિવારે ન કપાય, ગાય આવે તો જવું ને ગધેડું આવે તો, આ બધો લાંબો વિષય છે. પણ આ કોઈ અંધશ્રદ્ધા નથી. આના પાછળ પણ સાયન્સ છે. ગંગા નદી પરથી ટ્રેન નીકળે એટલે મારી બા અંદર સિક્કો નાખે તો ગંગા નદીમાં સિક્કો નાખવાથી કંઈ પાપ ધોવાઈ જતા નથી. પણ હે માં ગંગા, આ તારી વિશાળતા સામે આ પૈસાની કોઈ વેલ્યુ નથી. એ ભાવ સાથે પૈસા વાહ વાહ, ક્યાં વાત છે. એટલે આ બધી ઘણી બધી વાતો છે. આપણા આખી દુનિયામાં લોકો તલવારો લઈને ગયા. એક જ દેશ હતો કે જ્યાં સંતો પુસ્તકો લઈને દુનિયામાં ગયા છે. વાહ વાહ. એટલે આપણી દરેક વાતોની વેલ્યુ છે, પણ આપણે બેવકૂફો એને અંધશ્રદ્ધા બનાવી દીધી. એટલે એને જ્યારે એની સમજ આવે કે દિવાળીમાં પેલું આપણે ખરું પેલું મેરાયું લઈને નીકળીએ છીએ, ખ્યાલ છે તમને? પેલું શેરડીના સાંઠા ઉપર સળગતું લઈને કે ઘી પુરાવો, ઘી પુરાવો. એટલે આ બધી વસ્તુની વેલ્યુ છે. ધનતેરસ પર ધનની પૂજા કરવી હતી, આ બધી, પણ એ પૂરું નોલેજ નથી. એટલે યુવાનો હસી કાઢે કે આ શું બેવકૂફી છે, બકવાસ છે. પણ આપણી દરેક પ્રક્રિયાઓ પર, એ કોઈ બી ધર્મની, હું સવાલ હિન્દુ મુસ્લિમનો નથી, કોઈ પણ વસ્તુઓની પાછળ એક કારણ હતા. એ કારણ માટે, અને એ અમારી સ્કૂલોમાં અમે ભણાવવાના છીએ, જેથી આપણી વેલ્યુઝ બાળકોને ખબર પડે. સર, શનિવારે, આવતા શનિવારે સાંજે 5 વાગે કેલિડોસ્કોપ સિરીઝની બીજી કડીની અંદર તમને રોહનભાઈ મહેતા શેરબજારના ખૂબ જાણીતા કિંગ છે, તેઓ એક સરસ મજાના પુસ્તકની પર સમીક્ષા કરશે. આટલી જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આપ સૌને હાર્દિક આમંત્રણ. ઉપપ્રમુખશ્રી આભાર વિધિ કરે ત્યાં સુધી બેસજો, વિવેક ચૂકશો નહીં. આશીષભાઈ ગુજરાતી. થેન્ક યુ નિખિલભાઈ. સંજયભાઈ રાવલ, તમે સાહેબ સાચું જ કહ્યું, તમે કોઈ પ્રોફેશનલ મોટિવેટર નથી. તમે આપણા જેવા જમીનના માણસ છો. અને આ જે શૈલીમાં એમણે જે વાત કરી ને જે ફોર્મેટમાં વાત કરી, અધરવાઇઝ તો મોટિવેશનલ સ્પીકર તો બહુ ટેકનિકલ વાત કરે, પછી કોઈ કહે કે ભાઈ ના, હું મારી આ પ્રેક્ટિકલ વાત છે. પણ એમની વાત જમીની વાત હતી. એટલે આ શૈલીમાં જો કોઈ વાત કરી શકે તો આપણો સાચો મિત્ર હોય ને, ફ્રેન્ડ, તે જ વાત કરી શકે. એટલે તમે એમને આજથી એમને સાચા મિત્ર તરીકે એ કરજો. બીજું, બધાનું મને ખાતરી છે કે આ સભામાં આ 1 કલાક 1.5 કલાકમાં 1 લીટર લોહી વધી ગયું હશે એમની આ મોટિવેશન સાંભળીને. એટલે આના પછી આપણે કોરોનાની વેક્સિન લેવાની જરૂર ના પડે, કારણ કે આપણા બધામાં જ અત્યારે એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગયા હશે. તો એ માટે ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. એમણે જે વાત કરી પેલી 50 લોકોની કેન્સરવાળી વાત, એટલે આપની અંદર જ છે ને હેપી જીન્સ છે, જે અમે હમણાં ચર્ચા કરી કેબિનમાં. તો યુ હેવ ટુ ડેવલપ દેટ હેપી જીન્સ. આપણામાં જ વિલ પાવર છે, આપણામાં જે તાકાત છે, આપણામાં તાકાત છે કોઈ બી રોગને પ્રતિકારક શક્તિ મેળવવાની. એટલે બી યોર સેલ્ફ, બી કોન્ફિડન્ટ ઇન યોર સેલ્ફ. કાબિલ બનો એટલે ખાલી ડિગ્રી લેવાની વાત નથી. વિલ પાવર વધારો, કોન્ફિડન્સ વધારો, સેલ્ફ કોન્ફિડન્સ, તો જખ મારીને સક્સેસ આવશે. દેટ ઇઝ એ. So thank you very much. Thank you Sanjay bhai. Thank you to all of you as the audience. Thank you.